જંગલની અંદર સંત મહાત્મા વર્ષોથી સરસ મજાની સાધના કરે, અવસરે ગામવાસીઓને મહાત્મા ઉપર અપરંપાર શ્રદ્ધા, મહાત્માને વિનંતી કરે, મહાત્મા ગામમાં પ્રવચન આપવા માટે પણ પધારે. એટલા અધ્યાત્મની યાત્રામાં એ મહાત્મા આગળ વધેલા હતા. એક જ વિષય ખાલી પ્રવચનનો એમનો ચાલે, શરીર અને આત્મા. શરીર છોડવા જેવું છે, આત્માને પકડવા જેવું છે. સારા એવા સમય સુધી ગુરુ ભગવંતની આ પ્રવચન યાત્રા ચાલે છે. કોઈક તમારા જેવા એકાદ જિજ્ઞાસુએ એક દિવસ ગુરુ ભગવાનને વિનંતી કરી, ગુરુ ભગવાન એક સવાલનો જવાબ આપો. જ્યારે જ્યારે પ્રવચનનો વિષય આવે અને આપની સંકોચ રૂપે સહજતાથી આત્માની વાતો કરો, અમને બેસતું નથી. શા માટે એકલા આત્માની વાતો? શા માટે આત્માને આટલું બધું પ્રાધાન્ય? આખરે શરીરથી જ તો અમારી જીવન યાત્રા ચાલવાની છે, તો પ્રાધાન્ય શરીરને નહીં અને આત્માને શા માટે? આત્મા દેખાતો નથી કે પછી આપણે દેખતા નથી? પ્રશ્ન આપણે સમજવાનો. આપણે એવું સમજીએ ભાગ્યશાળી કે ખાલી આંખથી દેખાય ને એ જ સાચું. વાસ્તવિકતા આ નથી જે આંખથી ન દેખાય. દાદાના દાદાને આંખથી જોયા નતા, માનીએ છીએ કે નથી માનતા? એવું નહીં વિચારો, આંખથી દેખાય એ જ આપણે માનવાનું. વાસ્તવિકતા આ છે જે અનુભવાય, જે ફીલ કરીએ. ગણધરવાદની અંદર એવું સરસ આત્મા ઉપરનું વિવેચન ચાલશે. આજે આપણે એ વિષયને સ્પર્શ નથી કરતા. મહાત્મા એક બહુ સરસ મજાની વાત કરી કે તે જ સવાલ પૂછ્યો, પ્રાધાન્ય આત્માને શા માટે, શરીરને બિલકુલ કેમ નહીં? એની સામે હું તને જવાબ નથી આપતો, પ્રતિ પ્રશ્ન તને કરું છું. એક સવાલનો તું મને જવાબ આપ. કલ્પના કર, કદાચ વર્ષો પહેલાના ગામડાના દિવસોને યાદ કરો કે આમ છાસ જ્યારે જોઈએ ત્યારે, જેટલી જોઈએ ત્યારે, કોઈ ચાર્જ નહીં, તમે લોટો લઈ જાઓ ને ભરીને આપી દેવાતી હોય. મહાત્મા પ્રતિ પ્રશ્ન કરે છે કે કલ્પના કરો, એક હાથમાં છાસનો લોટો ભરેલો છે ને બીજા હાથની અંદર ઘીનો લોટો ભરેલો છે. બંને ચાલીને હાથમાં લઈને તમે જઈ રહ્યા હો ને લાગે અચાનક ક્યાંક અકસ્માત થાય છે, ક્યાંક પગને ઠોકર વાગે છે, ક્યાંક પડવાની સંભાવના છે. બંનેમાંથી એક વસ્તુ બચાવવાની છે, તો આપણે પ્રાધાન્ય છાસને આપીએ કે ઘીને આપીએ? કોને? સચ સમજાય એવી વાત છે. પ્રાધાન્ય છાસને ન હોય, પ્રાધાન્ય ઘીને જ હોય. કારણ એટલા માટે છાસ જોઈએ તેટલી વાર મળે, છાસ જોઈએ ત્યારે મફત મળતી હોય, પણ ઘી જોઈએ ત્યારે પણ ના મળે. નંબર 1. નંબર 2, મફત પણ ના મળતું હોય. આ ઘી અને છાસની વિચિત્રતા છે. હવે સમજી લો, દરેક ભાવની અંદર જ્યારે જ્યારે યાત્રામાં આગળ વધતા ગયા ત્યારે ક્યાંક ને ક્યાંક આ ભાવમાંથી બીજા ભાવમાં ગયા, બીજા ભાવમાંથી ત્રીજા ભાવમાં, અનંત ભાવોની યાત્રા આપણે કરી. શરીર મેળવવા માટે કોઈ મહેનત કરવી પડી ખરી? દર વખતે શરીર મળતું આવ્યું, એના માટે કોઈ ચાર્જ વિશેષ ચૂકવવો પડ્યો પણ નથી. પણ કદાચ કહી શકાય હજી સુધી આટલા ભાવોની યાત્રા પછી આત્માની અનુભૂતિ, આત્માનો સાક્ષાત્કાર, આત્માની પ્રાપ્તિ આપણે કરી શક્યા નથી. એટલા માટે મારે તને કહેવું છે, તમારી વ્યવહારિક પરિભાષાની અંદર જો તમે છાસને નહીં ઘીને જ પ્રાધાન્ય આપતા હો તો આધ્યાત્મિક પરિભાષાની અંદર પણ શરીર 2 નંબર ઉપર છે, આત્મા 1 નંબર ઉપર છે. સરસ મજાની આત્માની યાત્રામાં આગળ વધવા માટે પર્યુષણા પર્વ, મહાપર્વનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજે બીજો દિવસ. એક દિવસની યાત્રામાં આગળ વધીએ. તમને ખાલી સંક્ષેપમાં કહી દઉં, કદાચ સાંભળતા દર વર્ષે આપણે પર્યુષણા પ્રવચનો હશું, પણ દરેક દિવસના વિષયો કયા કયા આપણને પહેલેથી ખ્યાલ ખરી? આજે પૂછું, ગઈકાલે પહેલો દિવસ, ગઈકાલનો વિષય આપણે સાંભળી લીધો. આજે બીજો દિવસ, આજનો વિષય કેટલા લોકોને ખ્યાલ છે? જવાબ પછી આપજો, કેટલા લોકોને ખ્યાલ છે? તમને આમ લાગે આંગળી બહુ ઓછી ઊંચી થઈ રહી છે? કમસે કમ પદાર્થો તો સમજી લઈએ. બધા પદાર્થો યાદ ન હોય, ચલો ગઈકાલનો સ્વાધ્યાય કરાવડાવી દઉં. ગઈકાલે પર્યુષણા પર્વનો પહેલો દિવસ, બહુ ફિક્સ આખી ફ્રેમ 8 દિવસની પ્રોપર ગોઠવાયેલી છે. પહેલા દિવસે આ વિષય, બીજા દિવસે આ વિષય, ત્રીજા દિવસે આ વિષય, આમ એક વિષયો. મહાત્મા અવસરે વ્યવહારોચિત કરવાની પ્રાધાન્ય આપવું મહાત્મા સ્વયં નિર્ણય લેતા હોય છે. ગઈકાલે પહેલો દિવસ, ગઈકાલે કયો વિષય હતો? 5 કર્તવ્ય. કયા કયા 5 કર્તવ્ય? કેટલાને ખ્યાલ છે પાછળ વાળા? 5 કર્તવ્ય એ ખ્યાલ છે ખરી? નંબર 1 અમારી પ્રવર્તન, નંબર 2, નંબર 3
સમાપના. નંબર 4 અઠમનો તપ. નંબર 5 ચૈત્ય પરિપાટી. આ ગઈકાલના કર્તવ્ય પત્યા. આજનો વિષય છે 11 કર્તવ્ય. આવતીકાલનો કયો વિષય છે? એકાદ બે જણાને જ ખ્યાલ છે. 3 દિવસ અષ્ટાંગિકાના પ્રવચનો ચાલે, બરોબર. ચોથા દિવસથી કલ્પસૂત્રના પ્રવચનો શરૂ થાય. એ પણ ફિક્સ. પહેલા વ્યાખ્યાનમાં શું આવે, બીજા વ્યાખ્યાનમાં શું આવે, અવસરે આપણે જોઈશું. આજના દિવસનો વિષય 11 કર્તવ્ય. પર્યુષણા પર્વનું મંગલમય પદાર્પણ આપણા શ્રી આંગણે થયું છે. બે બાબત બહુ સમજી લેવા જેવી છે. ગચ્છાધિપતિ શ્રીએ ગઈકાલે એટલા મજાના શબ્દોમાં કીધું ને કે પર્યુષણા પર્વનું આપણે હાર્દિક સ્વાગત કરવાનું છે. કોઈક મોટા દીક્ષાર્થી, મોટા તપસ્વી આપણા આંગણે આવે, આપણે એનું સ્વાગત કરીએ કે ના? જો બંને દ્રષ્ટિકોણથી સમજી લઈએ, આપણે સ્વયં જ્યારે કલ્પના કરો કદાચ ઉપવાસ કરવાની પણ તાકાત નથી અને શત્રુંજય ગિરિરાજની અંદર છઠ કરીને 7 યાત્રા કરવા માટે જઈએ, અનુકૂળતા નથી અને 99 યાત્રા કરવા માટે જઈએ, દાદાના ચમત્કારનો સાક્ષાત્કારનો અનુભવ ઘણાએ કર્યો હશે. જ્યાં એકાદ યાત્રા કરવાની અથવા એકાદ ઉપવાસ સાથે યાત્રા કરવાની કેપેસિટી ના હોય, ત્યારે આપણે જ્યારે દાદા પાસે જઈએ ત્યારે આપણું સ્વાગત સ્વયં દાદા કરતા હોય છે. એક ક્ષેત્રીય આ સ્વાગતની યાત્રા આપણે જઈએ તો દાદા આપણને સાચવી લે. આજે રિવર્સ ગાડી આવી છે, આપણે બેઠેલા છીએ અને ચાલતા ચાલતા પર્યુષણા પર્વ સામેથી આપણા આંગણે આવ્યા કે નહીં? દાદા જો આપણને સાચવી લેતા હોય તો આપણે પણ પર્યુષણા પર્વનું સરસ મજાની આરાધના સાધના દ્વારા મંગલમય સ્વાગત કરવાનું છે. ગઈકાલે પચનંગી પુષ્પમાળાના 5 કર્તવ્યો દ્વારા સ્વાગત કર્યું. આજનો વિષય છે 11 કર્તવ્ય. 11 કર્તવ્ય. 11 કર્તવ્ય એટલા વિસ્તૃત છે, એટલા માટે આને 2 દિવસમાં આપણે ડિવાઈડ કરી દઈશું. 5-6 કર્તવ્ય આજે લઈશું, શેષ કર્તવ્ય આવતીકાલે, અને સાથે પૌષદનું વ્રત આપણે જોઈન્ટ કરશું. ઘણા બધા મહાત્માઓ કરતા પણ હોય છે. એક એક કર્તવ્યને પ્રોપર ન્યાય આપી શકાય એટલા માટે પરમ તાપાવન જીન શાસન આપણને મળ્યું. ધર્મ તો કદાચ લૌકિક ઘણા બધાને મળ્યો હશે, એવા પુણ્યશાળી આપણે છીએ. આવો લોકોત્તર ધર્મ આપણને મળ્યો છે. લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મમાં ફરક શું? લૌકિક પર્વ અને લોકોત્તર પર્વમાં ફરક શું ફરક છે? જે બેસથી શરૂ કર્યું એ જ ધારામાં આગળ વધો. લૌકિક પર્વની અંદર માત્ર શરીરને સાચવવાનું હોય, શરીરને ધ્યાન રાખવાનું હોય, શરીરનું પ્રોપર વ્યવસ્થિત સુખશીલતા કેવી રીતે સચવાય તે કેન્દ્રમાં હોય. લોકોત્તર પર્વની અંદર શરીર સાઈડમાં જતું રહે અને આત્મા કેન્દ્રમાં આવી રહે. પૂછું, કયું અત્યારે જે પર્વ ચાલી રહ્યું છે કયું પર્વ છે? લોકોત્તર. પણ કયું પર્વ? પર્યુષણા મહાપર્વ. બરાબર, શબ્દ બધાને ખ્યાલ છે ને? પર્યુષણા મહાપર્વ. પર્યુષણા મહાપર્વ ગઈકાલે ચાલુ થઈ ગયા, આજે એનો બીજો દિવસ પણ આવ્યો. એક ખાલી નાનકડો પ્રશ્ન પૂછું આપણે આજના 11 કર્તવ્યની ભૂમિકા ઉપર આગળ વધતા પહેલા. જે પર્યુષણા પર્વ એટલા સરસ મજાના ખાનદાન પરિવારમાં, સંસ્કારી પરિવારમાં આપણે બધા આવેલા છીએ ને, કદાચ નાનકડા હતા, સમજતા નહોતા, તો મમ્મી પપ્પા આપણને ઉપાસનામાં લઈ આવતા હતા. 8 દિવસ તો કમસે કમ આરાધના કરાવતા હતા. લગભગ જન્મથી લઈને આજ સુધી પર્યુષણા પર્વની અખંડ રૂપે આરાધના કરવાવાળા આપણા ખરી કે નહીં? આપણે ખરી કે નહીં? ખાલી સવાલનો જવાબ આપો. જે પર્વની આપણે અત્યારે આટલી સરસ મજાની આરાધના કરી રહ્યા છીએ, પર્યુષણ, એ પર્યુષણનો અર્થ શું થાય? કેટલાને ખ્યાલ છે? જરા આંગળી ઊંચી કરો. 1 2 3 4 5 6. દર સાલ પર્યુષણમાં આવો છો એટલે સાંભળેલું જ છે. હા, સમજાવ્યું. ગઈકાલે સમજાવ્યું તો પાછળ વાળા ભૂલી ગયા છે. બોલો ભરતભાઈ, શું અર્થ થાય પર્યુષણનો? આત્માની નજીક બસવું. કદાચ ખોટો જવાબ છે. નહીં, સિરિયસલી રમાડવાની વાત નથી. જે જવાબ આપ્યો આપણે શરૂઆત જ આત્માની વાતથી શરૂ કર્યું, પણ જવાબ મારા હિસાબે 50% ખોટો છે. પર્યુષણ, વોટ્સ મિનિંગ ઓફ પર્યુષણ? યસ, પરી પ્લસ ઉષણ, આ સંધિમાંથી પર્યુષણ શબ્દ બને છે. પ્રશ્ન હું તો બહુ સાચું કહું છું, હજી પણ અમને આવડ્યો છે ને એ અનુમોદન. આટલું તો આવડ્યું. કેટલા એવા આરાધકો અહીંયા બેઠેલા છે જે પર્વની સિદ્ધિ તપને, અત્યારે સિદ્ધિ તપ પણ પર્યુષણ પર્વને કેન્દ્રમાં રાખીને, માસક ક્ષમણ પણ લગભગ પર્યુષણ પર્વને કેન્દ્રમાં રાખીને, 64 પરારી પૌષધ પણ પર્યુષણ પર્વને કેન્દ્રમાં રાખીને પ્રભુના જન્મ વાંચનનો દિવસ આવશે. પ્રાય શબ્દ સાથે કહું, સમસ્ત
વિશ્વના જૈન સંઘોની અંદર મિનિમમ 100 કરોડથી વધારે ઇન્કમ થવાની કે નહીં? મિનિમમ કહું છું તમને, બરાબર? કદાચ એના કરતાં પણ આંકડો વધારે પહોંચી શકે એમ છે, જેને કેન્દ્રમાં રાખીને દાન ધર્મ આટલો ફૂલ્યો ફાલ્યો હોય, જેને કેન્દ્રમાં રાખીને આટલા વિશાળ પાયે 606 જપ જેવા સિદ્ધિ તપની આરાધના થતી હોય, જેને કેન્દ્રમાં રાખીને શીલ વ્રતનું પાલન પણ અનુપમ રૂપે થતું હોય, દાન શીલ તપ ભાવ ધારામ આકાશને આંબે એવી જોવા માટે મળે. તો મારે આજે પૂછવું છે, જે કેન્દ્રમાં રાખીને આપણે આટલું બધું કરીએ એનો અર્થ ખાલી શબ્દાર્થ આપણને ખબર ખરી? કેમ આમ મોટી મોટી આંખે મને જુઓ છો, ખબર નથી પડતી? હા, ખબર હોય પણ અંદરથી નીકળતું નથી બહાર. આ વળી નવું લાયા આવે છે. આજે એકાશનું છે કે આંબેલ છે? એકાશનું વાપરવા જોઈએ, ખબર તો છે ને એકાશનું છે. કોને ખ્યાલ છે પર્યુષણનો શબ્દાર્થ શું કહેવાય? હજી 100% સંતોષકારક જવાબ નથી આવી ગયું. એ કદાચ પાછું 50% ઉપર જતો રહે. વોટ્સ મીનિંગ ઓફ પર્યુષણ? જે પર્વની આટલા વર્ષોથી આપણે આરાધના, આટલી સરસ મજાની ઉપાસના કરીએ, જેને કેન્દ્રમાં રાખીને આમ તન મન ધનથી રેલમચેલ થઈ જઈએ, અને એનો શબ્દાર્થ પૂછું તમને, રક્ષાબંધનનો અર્થ શું થાય? રક્ષા માટે બંધન, બેનની રક્ષા માટે બંધન, રાખડી બાંધી અને રક્ષાબંધન કહેવાય ને. અહીંયા બેઠેલામાંથી કોને ખબર નથી રક્ષાબંધનનો અર્થ? લગભગ બધાને રક્ષાબંધનનો અર્થ ખબર હશે. લૌકિક પર્વનું અર્થઘટન શું થાય એ આપણને ખબર છે. લોકોત્તર પર્વ આપણા માટે હાર્ડ. હું બધા પર્વ પૂછું, બધા કદાચ પર્વ છે. પર્વાધિરાજ કોને કહેવાય? પર્યુષણ મહાપર્વ પર્વાધિરાજ કહેવાય. બધા કદાચ મંત્ર છે, મંત્રાધિરાજ કોને કહેવાય? નમસ્કાર મહામંત્ર. બધા કદાચ તીર્થો છે, તીર્થાધિરાજ કોને કહેવાય? શત્રુંજય. બધા કદાચ યંત્રો છે, યંત્રાધિરાજ કોને કહેવાય? સિદ્ધ ચક્ર યંત્ર. પર્વ કદાચ ઘણા બધા છે, પર્વાધિરાજ કોને કહેવાય? અને આપણે જવાબ આપીએ પર્યુષણ મહાપર્વ. અને પ્રશ્ન હવે આવે, જેને આપણે પર્વાધિરાજના શબ્દોથી નવાજીએ, એનો અર્થ પણ આપણને ખબર નથી. થોડું આમ તમને ખૂંચે છે કે નથી ખૂંચતું? જવાબ આપો. દર વખતે કદાચ આજ સુધર્મા સ્વામીની પાઠ ઉપરથી દરેક મહાત્મા આનું અર્થઘટન કરતા હોય છે, પણ આપણે આપણી ખોપડીમાં ઉતારીએ ક્યાં? ચૂપે છે મારો આ પ્રશ્ન તમને. પર્યુષણનો અર્થ મને ખબર નથી. અહીંથી બહાર નીકળ્યા પછી જે લોકો આજે પ્રવચનમાં આવ્યા નથી, 5 વ્યક્તિને પૂછો પણ ખરી. કદાચ એમની આશ્ચર્ય થશે કે જેના માટે હું દોડી દોડીને આરાધના કરું છું. ગઈકાલે સાંજે મેથી સોમચિંતામણી પ્રતિક્રમણ કરવા માટે અમે જઈ રહ્યા હતા. આનંદ થાય. એક વ્હાઈટ કપડામાં અમારા શ્રાવકો દોડતા દોડતા ઉપાસના તરફ આવતા, એમ હૃદય ભીનું થાય કે કેવા મારા પરમ પ્રભુના શ્રાવકો છે. આરાધના, ઉપાસના, તપ, સાધના બધું જ સાચું, પણ જેના માટે એનું રહસ્ય આપણને ખબર ખરી? પર્યુષણ પર્વનો બીજો દિવસ, 11 કર્તવ્યની ઉપાસના આજના દિવસે કરવાની છે. આપણે આજના દિવસે ઉપાસનાને આપણે સમજવાની છે. ખાલી છે ને હું પદાર્થો સિક્વન્સ વાઇઝ બોલી નહીં જઉં, તમને શબ્દોશ યાદ પણ કરાવવાનો ટ્રાય કરીશ. આજે 5-6 કર્તવ્ય લઈએ, એકવાર ખાલી યાદ કરી લો. આજના 6 કર્તવ્ય, આજના 5 કર્તવ્યમાં કયા કયા કર્તવ્ય છે? નંબર 1 સંઘ પૂજા. બોલો, સંઘ પૂજા. 2 સાધર્મિક ભક્તિ, યાત્રાત્રિક. 4 સ્નાત્ર મહોત્સવ. 5મી દેવ દ્રવ્યની વૃદ્ધિ. સંઘ પૂજા. 11 કર્તવ્યમાં પરમાત્મા રિલેટેડ કર્તવ્ય, દેવ દ્રવ્યની વૃદ્ધિ પણ આવે, મહાપૂજા પણ આવે, બધા રાત્રિ જાગરણ પણ આવે. પરમાત્માને કેન્દ્રમાં રાખીને જે કર્તવ્ય છે, કર્તવ્ય પછી આપેલા છે. અને શ્રી સંઘની પૂજા એ કર્તવ્ય પહેલા નંબર ઉપર છે. આનાથી આપણે સમજી શકીએ છીએ સંઘની મહત્તા કેટલી જોરદાર છે. બહુ સાચું કહું ને, અત્યારે આપણે અહીંયા જે બેઠેલા છીએ ને, એ પણ આપણા ઉપર સંઘનો મોટો ઉપકાર છે. કલ્પના કરો અહીંયા સંઘ જ ના હોત તો હું કે તમે અહીંયા આપણે આવ્યા હોત ખરી? અત્યાર સુધી આરાધના સાધનામાં આપણે થોડા ઘણા પણ આગળ વધ્યા છીએ ને. સંઘની પૂજા, સંઘનો ઉપકાર આપણા માથા ઉપર છે. પૂછું હવે તમને, સંઘ કોને કહેવાય? સંઘ કોને કહેવાય? પાછા એ જ ગડબડ કરવાના તમે. સંઘના પાર્ટ શું છે? મારો પ્રશ્ન આ નથી. જો ફરી પૂછું, પર્યુષણનો અર્થ શું થાય?
ખાલી આ સણ બધા ભેગા નહીં કરો. 4 સભ્ય સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા દ્વારા શ્રી સંઘ બને અલગ વાત છે. સંઘનો શબ્દાર્થ શું કહેવાય? પહેલી વાત, આપણે સંઘના સભ્ય બન્યા કે નહીં બન્યા એનો જવાબ આપો. હા, 2 રીતે સંઘના સભ્ય બનાય. એક, સુશ્રાવક સાધુ સાધ્વી એ બની એ સ્તરે, અને નંબર 2, જે એરિયામાં જે સ્થાનમાં રહેતા હોય મને ખબર નથી પડતી, રોજ અહીંયા સંઘ તરફથી અનાઉન્સમેન્ટ કરવું છે, એના માટે આપણે સંઘના સભ્ય બની જાવ. તમે આપણી નૈતિક ફરજની અંદર ના આવે કે ના આવે? જે ઉપકાર સંઘનો આપણા માથે છે, જેની કેન્દ્રમાં રાખીને 12 મહિના આપણે આરાધના સાધના કરીએ છીએ, સત્તાવાર તો અનાઉન્સમેન્ટ કરવાની જરૂર ના પડે. આપણું સ્વયં આપણો વિવેક હોય, આપણે જાતે મેમ્બર ફી બનીને સંઘના સભ્ય બની જવું જોઈએ. જે વ્યક્તિ સંઘનો સભ્ય બને છે ને એ વ્યક્તિ પરમ તારક પ્રભુના શાસનનો સભ્ય બને છે. આજના જ દિવસે બધું ભરાઈ જાય, આવતીકાલે અનાઉન્સમેન્ટ કરવાની જરૂર જ ના પડે. આપણું સ્વયં કર્તવ્ય, આપણી નૈતિક ફરજ છે, આપણે સમજી લઈએ. પ્રશ્ન સમજો, સંઘ કોને કહેવાય? શું કમસે કમ નાના પ્રશ્નો થોડા વિચારીએ આપણે. બહુ સરસ ડેફિનેશન પૂજ્યપાદ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ બતાવી રહ્યા છે. અઘહરહ સંઘ, જે અઘ એટલે પાપ, આપણા પાપોનું વિસર્જન કરે એને સંઘ કહેવાય. આપણા પાપોને હરનાર એવા સંઘના સભ્ય વહેલી તકે આપણે બની જઈએ. 11 કર્તવ્યોમાં સૌથી પહેલા આપણા પરમ ઉપકારી એક કૃતજ્ઞતા રૂપે પહેલા કર્તવ્યમાં શ્રી સંઘ પૂજાનું કર્તવ્ય અહીંયા મૂકવામાં આવ્યું છે. જે પ્રભુના આપણે સંતાન છીએ ને, મહાવીર સ્વામી ભગવાને મહાવીર સ્વામી ભગવાને દીક્ષા લીધી. કેટલા સાથે દીક્ષા લીધી? એકલા. મહાવીર સ્વામી ભગવાને એકલા દીક્ષા લીધી. વીર એકાકી 4000 દીક્ષા ધૂરે જીનપતિ. ભગવાનના સંતાન આપણે, પણ ભગવાન પાસે સામર્થ્ય જો આપણી પાસે સામર્થ્ય નથી કે આપણે એકલા સાધના કરવા માટે નીકળે છે. સપોઝ કલ્પના કરો, એકલા સિદ્ધિ તપ કરવાનું હોય અને 606 સાથે કરવાનું, બંનેમાં ફરક પડે કે ના પડે? તમે એકલા વ્યાખ્યાન સાંભળવા માટે આટલી વિશાળ સભા સાથે ફરક પડે કે ના પડે? એકલા 64 પ્રહરી પૌષધ કરો અને 50-100 ની સંખ્યામાં પૌષધ કરો, ફરક પડે કે ના પડે? આ છે સંઘનો સૌથી મોટા આપણા ઉપરનો ઉપકાર. એક એન્વાયરમેન્ટ, એક વાતાવરણ સરસ મજાનું ઊભું કરે, એટલા માટે ઉપકારી તરીકે સર્વપ્રથમ સંઘને રાખવામાં આવ્યો છે. ઉલ્લાસ સમૂહ હોય તો જ આવે, એકલા હોય તો ક્યારે ઉલ્લાસ ના આવી શકે. શા માટે આ સંઘનો ઉપકાર આપણા માથે છે? શા માટે? વીર પ્રભુએ આજથી 2550 વર્ષ પહેલા ભગવાન નિર્વાણ પામીને આગળ વધ્યા એ વખતે જે એ પૂર્વે સંઘની સ્થાપના થઈ હતી, આજ સુધી એ ધર્મ આરાધના, એ પરંપરાને આપણા સુધી લાવનાર આ સંઘ છે. એટલા માટે સંઘનો ઉપકાર આપણા માથા ઉપર છે. હવે વાત કરીએ સંઘના 4 સભ્ય, સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા. સ્વયં તીર્થંકર પરમાત્મા આ શ્રી સંઘને નમસ્કાર કરીને પછી એમની ક્રિયામાં આગળ વધે. તીર્થંકર ભગવાન જેમને નમસ્કાર કરે એવા 25મા તીર્થંકર સમાન આ સંઘ કહેવાય. એ સંઘના ઉપકારને આપણે આપણા માથા ઉપર લેવાનું છે. એક સમજી લેજો, 25મો તીર્થંકર સંઘ કોને કહેવાય? કોઈ સ્પેસિફિક એરિયાનો સંઘ, એને 25મો તીર્થંકર કયો નથી. મહેરબાની કરીને આવી ભૂલ કરતા પણ નહીં. અહીંયા ટાઇટલ બહુ સરસ મજાનું આપવામાં, શ્રમણ પ્રધાન ચતુર્વેદ સંઘ. જે સંઘની અંદર મારા પ્રભુના શ્રવણ ભગવંતો જેનું પ્રાધાન્યનું નિર્વહન કરતા હોય, જેની અગ્રીમ હરોળમાં સાધુ સાધ્વીજી ભગવંતો બેઠેલા હોય, એ સંઘને 25મા તીર્થંકરની ઉપમા આપેલી છે. એટલું ધ્યાનમાં રાખવા જોઈએ. સંઘની પૂજા કરીએ, પહેલું કર્તવ્ય છે. કદાચ પૂજા ન પણ કરીએ ને તો એકવાર ચાલશે. સંઘની આસાધના તો આપણે ક્યારેય ના. પૂછો અંતઃકરણને જીવનમાં ક્યાંક સાધુ સાધ્વીજીની નિંદા આપણા મોઢેથી નીકળે કે ના નીકળે? મારું ધાર્યું ના થાય, મેં કહ્યું પ્રમાણે મહાત્મા ગણ ના કરે, અરે મહાત્મા માટેના નકારાત્મક વિચારો, મહાત્મા માટેની ચર્ચા કરવાવાળા આપણે ખરી કે નહીં? પ્રશ્ન હૃદયને પૂછવા જો. મારી ધારણાથી વિરુદ્ધ થાય એટલે મહાત્માઓને બદનામ કરીએ. ભાઈ આવી ભૂલ જિંદગીમાં નહીં કરો. સમ્યક્ત્વનું દૂષિત થવાનું કારણ, એમાં બહુ મહત્વનું કારણ સાધુ સાધ્વી જીવન સંઘની નિંદા બતાવે છે. ખાલી સાધુ સાધ્વીજી ભગવંતની જ નહીં, સાથે સાથે શ્રાવક શ્રાવિકાઓની નિંદા પણ આપણા મુખે ના થાય એનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. સંઘના અગ્રણીઓ હોય, સરસ મજાનું સંઘનું સુચારું સંચાલન કરી રહ્યા હોય, એટલે તમારી મેન્ટાલિટી એમની સાથે મેચ ના થાય એટલા માટે આપણે પાછા એમની ટીકા કરવાવાળા ખરી કે નહીં? આપણ નિંદા, આપણ આસાધના આપણે ક્યાંય કરવાની નથી. ધ્યાનથી સમજી લેવા જેવું છે.
એક પણ વ્યક્તિ સંઘના અગ્રણીઓ ન અગ્રણીઓ સંઘના સભ્યોની નિંદા ટીકા કરે, ન સંઘના સભ્યો સંઘના અગ્રણીઓની ટીકા કરે, બહુ સુચારુ રીતે બંને પરસ્પરના સૌહાર્દપૂર્વક સંઘની અર્ચના સંઘની પૂજા કરતા કરતા આગળ વધે. કઈ કઈ રીતે સંઘની પૂજા થઈ શકે, કઈ કઈ રીતે થઈ શકે, બહુ જ ફિલ્ટર કરીને પછી આ ભાવધારામાં આગળ વધવાનું છે. ન થાય શાંતિથી ઘરે બેઠા રહીએ, ક્યાંય કોઈ પણ સભ્યની કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પાત્રની અવહેલના આસાતના આપણા દ્વારા ના થાય એનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે. જ્યારે જ્યારે આપણા કર્તવ્ય આગળ ચાલતા હોય, માની લો કે તમારા ઘરે લગ્નનો પ્રસંગ છે, સપોઝ 200-500 માણસનો જમણવાર રાખેલો છે, એ વખતે સંઘના જે સભ્યો છે, સંઘના જે સ્ટાફ વાળા છે, રસોઈયા, આંબિલશાળા વાળા, દેરાસર વાળા, બોલો એ 25 જણાની નૌકરી તમે કરાવી શકો કે ના કરાવી શકો? આ પણ ઇનડાયરેક્ટલી સંઘની પૂજા છે. હજી આગળ વધો, તમે માની લો કે તમારી ખરીદી જ્યારે પણ કરવા માટે જાઓ, પૂછો અમારા શ્રાવિકાઓની ખરીદી કરવા માટે જવું હોય કેટલું લાંબુ બજેટ લઈને જાય કે ના જાય? માની લો કે તમારે તમારા 10,000ના કપડાની ખરીદી કરવી છે, એ 10,000ના કપડાની ખરીદીની સાથે સાથે મારા પરમતારક શીતલના દાદા માટે એક નાનકડું અંગલૂછણું લાવી શકો કે ના લાવી શકો? આ પણ સંઘની પૂજા છે. તમે જ્યારે તમારા કપડાની ખરીદી તમારી શોપિંગ કરવા માટે જાઓ, યાદ રાખો મહાત્માનો નિર્દોષ કદાચ લાભ મળી શકે. હું મારા દીકરા દીકરી માટે પેન્સિલ પેન વગેરે લાવું. એક નાનકડો પ્રશ્ન પૂછો ને તમે, અહીંયા બેઠેલા પાલની એવી સરસ મજાની પાવન ભૂમિ છે જ્યાં લગભગ ડગલે ને પગલે રોજ રોજ મહાત્માઓના દર્શન. એક દિવસ કદાચ સાધુ સાધ્વીજી ભગવાન તો ત્યાં પાલની પાવન ભૂમિ મહાત્મા વિનાની ના હોય. તમે અહીંથી બહાર નીકળો, સોસાયટીથી બહાર નીકળીને બીજી સોસાયટીમાં જાઓ અને ચેલેન્જ આપું મહાત્માના દર્શન ના થાય તો આશ્ચર્ય લાગે. સાથે સાથે મહાત્માઓની અર્ચના પૂજાનો લાભ પણ લઈએ એવી સરસ મજાની પાવન ભૂમિ છે. રોજ મહાત્માઓની ગુચરી પાણીનો લાભ પણ મળે. ક્યારેક ક્યારેક તમારા એક્ઝામ્પલ સાંભળીએ ને લિટરલી આમ આંખો ભીની થાય. પૂછું તમને, અહીંયા બેઠેલા પ્રણભાઈ વર્ષમાં કેટલી વાર ગુરુ ભગવાનનો લાભ મળ્યો હશે આજ સુધી? અહીંયા આવ્યા ને 10 વર્ષ તો થયા હશે ને રહેવા આવ્યા, 10 વર્ષમાં મિનિમમ 1000 વાર ગુરુ ભગવાનનો ગુચરી વરોનો લાભ મળ્યો કે નહીં મળ્યો? વાહ, આ પાવન ભૂમિ કહેવાય જ્યાં એક પણ દિવસ ખાલી ના જાય. એપ્રોક્સ કલ્પના કરો 1000 વાર તો મિનિમમ લાભ મળ્યો કે નહીં મળ્યો? મહાત્માના ઘરે ગોચરી વરવાનો 1000 વાર લાભ મળ્યો. પ્રશ્ન એક પૂછવા જેવો છે. સંઘ પૂજા સાધુ સાધુજી ભગવંતની બહુ સરસ ઉદારતાથી તમે લાભ લઈ રહ્યા છો ના નહીં. આપણે થોડા પાસ્ટમાં જઈએ. એક સંગમે મહાત્માની ગોચરીઓ વરાવી. શું વરાયું? ખીર જ વરાઈ હતી, બીજું કઈ નતું વરાયું. એ ખીર વરાઈ હતી, ખીરની અંદર શું આવે? 3 વસ્તુ, દૂધ, ખાંડ અને ભાત. બીજું કઈ તો આવે નહીં, ચોખા. 3 જ વસ્તુ આવે. 3 વસ્તુ એ પણ પોતાના ઘરની કે બહારથી લાવેલી? એક જ વાર વરાવી હતી કે રોજ રોજ સંગમ વરાવતો હતો? સંગમે એવું તો નતું કીધું મારા ઘરે એક પણ દિવસ ખાલી નથી ગાવું. ક્યારે બન્યું ખરી? પહેલી વાર સંગમે મહાત્માના સુપાત્ર દાન તરીકે ખીર વરાવી પણ દે. એક વાર સુપાત્ર દાનનો લાભ મળ્યા પછી સંગમને ભવાંતરમાં શું મળ્યું? કેટલી પેટીઓ ઉતરતી હતી? 99 પેટી ઉતરતી હતી. ભાઈ તમે આમ કહો છો ચંદ્રમ અહીંયા બધા જ કે લગભગ સાહેબ એક પણ દિવસ મહાત્માના લાભ વગરનો ખાલી નહીં જતો હોય તો તમારા આવતા ભાવમાં કેટલી પેટી ઉતરશે? જવાબ એક ભાગ્યશાળી શું કીધું ખબર છે સાહેબ? સાલીભદ્ર સાથે કમ્પેર કરતા હોય ને મને લાગે ખાલી એ પેટી ઉતરે એવું લાગતું નથી. લાગે છે તમને ખાલી પેટી ઉતરશે દેવલોકમાંથી? પાછળ કારણ શું મને સમજ નથી પડતી. એણે એક જ વાર વરાવી, પાછી ખીર વરાવી, એ પણ બીજાના દ્રવ્યથી વરાવી. તમે બાજુના ઘરનું દ્રવ્ય વરાવ એવું તો નથી કરતા, જાતે જ લાભ લો. ઠીક છે, એમના ઘરે અનુકૂળતા નથી એ કે એટલે તમે જેને વરાવી દો અલગ મેટર છે, બાકી લાભ તો તમે લો કે ના લો. કે સંગમની ભાવધારામાં ને આપણી ભાવધારામાં ફરક ક્યાં? તમને લાગે છે ભાવધારામાં ફરક છે? ના ના, આ વાત ખોટી, હું તો ના માનું. પ્રવીણભાઈ કે વાત બેસે જ તમારા મગજમાં? અરે ક્યારેક મહાત્માઓના તરફની આમ છલોછલ થઈ જતી હોય. સંગમે પણ મહાત્માને ખીર વરાવી, એક જ વાર વરાવી, પરનું લાવીને વરાવી. તમે આજ સુધી કદાચ 1000 થી વધારે વાર વરાવી ચૂક્યા છો. એને 99 પેટી ઉતરતી હતી, આપણે ખાલી પેટી ઉતરે એવી સંભાવના નથી. તમે માનતા હો સાહેબ ભાવધારામાં ફરક છે? હું તમને કમ્પેર કરીને કહું. સંઘ પૂજા, સાધુ સાધ્વીજી ભગવંતોની પૂજા. માની લો કે તમારા ઘરે મહાત્મા આવે, એક 200 રૂપિયાની કોમન બદામ છે, એક 800 રૂપિયાની મામરો બદામ. મહાત્માના પાત્રમાં કઈ બદામ જાય? મામરો જ જાય કે ના જાય? માની લો કે મહાત્મા સવારે વરવા માટે આવે, એમને કેળાનો ખપ છે. કોઈક મહાત્માને જરૂર છે
તપ ચાલી રહ્યો છે, કેળા વગેરે વપરાય તો સારું રહે. કેટલાક અમારા સાધ્વીજી ભગવાન તો કેળા સિવાય બીજા ફ્રૂટ વાપરતા પણ નથી. તમારા ઘરે એક કેળું 5 દિવસ જૂનું જે અડધું કાળું થઈ ચૂકેલું છે અને એક કેળું એકદમ તાજું આજનું સવારનું લાયેલું વ્યવસ્થિત મીઠું જેવું લાગે, એકનું પીળા જેવું લાગે, બોલો કાળા વાળું કેળું થાય કે પીળા વાળું કેળું થાય? ક્લિયર છે? કદાચ બને આ સંઘની પૂજાને ગદગદ કરતા કહું ને, અમારા શિયાળાના દિવસોમાં કારતક સુદ પૂનમથી ડ્રાયફ્રૂટ શરૂ થાય, બને કદાચ ગમે તેટલા તમે કોટ્યાધિપતિ હશો ને, તમારા છોકરાઓને તમારા દીકરાઓને 4 મહિના ડ્રાયફ્રૂટ ના વપરાવો એ પણ બને, પણ મહાત્મા જ્યારે આવે ત્યારે પાત્રમાં ડ્રાયફ્રૂટ જાય કે ના જાય? આમ હું કહી શકું અમારા 120 દિવસમાંથી એક પણ દિવસ મહાત્મા 9 વરે અલગ વાત છે, બાકી વિનંતી ડ્રાયફ્રૂટ વગરની ના જ હોય. આ સંઘની પૂજા છે. ભાઈ આટલી ભાવધારા, બદામ તો મામરો જ જાય, કેળું તો સારું જ આવે, ડ્રાયફ્રૂટ તો 4 મહિના મહાત્માને વરાવો તો હવે મને જવાબ આવો પેટી કેમ નહીં ઉતરે? કારણ શું આપે છે? તમારા ઘરે મહાત્મા આવ્યા, તમે તમારા ઘરેથી બીજા 5 ઘરે લઈ જાઓ કે તમારા ઘરેથી જ વિસર્જન કરી દો? બીજા ઘરે લઈ જાઓ, પેલી વ્યક્તિ વરાવે, લાભ તમને મળે. તમે અહીંયા વિનંતી કરવા માટે મહાત્મા ના પણ પધારે, લાભ તમને મળે કે ના મળે? આના કરતા કટુ પ્રશ્ન પૂછી લઉં ને તમને, કદાચ વિનંતી કરવા આવવા વાળા તો હજી ઘણા શ્રાવકો મળશે. અહીંથી તમે વાસુદર્શન, સિદ્ધ સંગીની, મણિભદ્ર જ્યાં પણ લઈ જશો, અહીંથી ઘરે લઈ જવા વાળા કેટલા અને ઘરેથી પાછા ઉપાશ્રય મૂકવા વાળા કેટલા? પ્રશ્ન હવે ઊંડાણમાં ઉઠજો. મારે જવાબ તમારા મોઢેથી નથી સાંભળવો, જવાબ તમારી જાતને પૂછજો. જે મહાત્મા, સપોઝ કલ્પના કરો, તમારા દુકાન ઉપર કોઈ ગ્રાહક ખરીદી કરવા માટે આવે, 11 થી 1 નો ટાઈમ, જેમ પીક ટાઈમ લાગે, પહેલો ગ્રાહક આવ્યો, બીજો ગ્રાહક આવ્યો, ત્રીજો, સળંગ 1 કલાકની અંદર એક સાથે સળંગ 10 ગ્રાહક આવ્યા. જેમ જેમ ગ્રાહકની સંખ્યા વધતી જાય તેમ તેમ તમારો આનંદ વધે કે ના વધે? બરોબર 12 વાગે પહેલા મહાત્મા આવ્યા, 12:15 બીજા આવ્યા, 1 વાગ્યા સુધી એક સાથે સળંગ 10 મહાત્મા વરવા માટે આવ્યા, ભાવધારા વધે કે ઘટે? સાચું બોલજો. નંબર 2, માની લો કે કોઈક મહાત્મા તરફણી લઈને બેઠેલા છે, તો આટલો મોટો સંઘ એક સાથે 50-50 મહાત્મા અહીંયા રોકાય, લાભ મળે કે ના મળે? 50-50 મહાત્મા ઉપાશ્રયમાં બિરાજમાન હોય, સાધુ ભગવાનને વિશાળ મહાત્માની ગોચરીનો ખપ છે, તરફણી લઈને આવેલા હોય, આટલી મોટી તરફણી છે, તમારે મહાત્માના પાત્રમાં દૂધ વરાવવાનું છે. સહજ જુઓ કે કંઈક ઘરમાં સરસ ચિત્ર લગાવેલું હતું અથવા ઘરમાં કંઈક સુવાચાર લગેલું, મહાત્માની નજર ત્યાં ગઈ, તમેલી તપેલી લઈ લીધી અને તપેલી વરાવતા વરાવતા મહાત્માનું ધ્યાન નથી, અડધી તપેલી ખાલી થઈ ગઈ. હવે અડધી તપેલી ખાલી થયા પછી દૂધની ધારા એવી ને એવી રે, વધે કે પછી ઘટે? જવાબ આપો. આ પ્રશ્ન, હવે જે પ્રશ્ન પૂછું છે ને, પ્રશ્ન તમે નહીં, તમારા શ્રાવિકાને એકવાર પૂછી જો, કદાચ એમની ભાવધારા સારી જશે, ના નથી પાડતો. આ પ્રશ્ન ખાલી એક્સરે મશીન જેવા છે, જેમાં હૃદયને મૂકીને નિષ્કર્ષ આપણે લાવવાનો છે. એક સાધુ ભગવંત વરવા માટે આવે અને સાધ્વીજી ભગવાન વરવા માટે આવે, બંનેના વરામાં ભાવધારામાં કોઈ ફરક પડે ખરી? સંગમને શેના માટે 99 પેટી ઉતરતી હતી, આપણને ખાલી પેટી ઉતરશે પણ કેમ નહીં? પ્રશ્નો, આ પ્રશ્નોમાં આપણે જાતે વિચારવા જેવું છે. નો ડાઉટ આટલા પ્રશ્નો પૂછ્યા પછી હજી તમને એવું લાગે ને સાહેબ ક્યાંય કચાશ નથી, તો તમારી ભાવધારાને સલામ કરું છું. સમજાય છે હવે આ પ્રશ્ન? ક્યાંક સાધુ ભગવાન, ક્યાંક સાધ્વીજી ભગવાન, ક્યાંક દીકરી મહારાજ, ક્યાંક દીકરા મહારાજ, ક્યાંક ભાઈ મહારાજ, ક્યાંક અપરિચિત મહાત્મા. જો માનસિકતામાં ફરક પડે ને, તમે વીર પ્રભુના સાધુ ભગવંતને નથી વરાવતા, તમે માત્ર તમારા દીકરાને વરાવો છો. સાધુ સાધ્વીજી ભગવંતોની પૂજા, સંઘ પૂજા આપણે કરવાની છે. સાથે સાથે સંઘના સભ્ય, શ્રાવક અને શ્રાવિકાઓને પણ પૂજા આપણે કરવાની છે. કેવી કેવી રીતે પૂજા કરવી? આપણું જે નાનું કર્તવ્ય, સંઘની અંદર તમને ખબર પડે પેલી વ્યક્તિ સાવ નિર્બળ છે, બંધ આંખે જમણા હાથે કરેલું ડાબા હાથને ખબર પણ ના પડે એ રીતે ભક્તિ થઈ જાય, તો કહેવાય ખરેખર સંઘ પૂજા કરે છે. સંઘ પૂજાના અવનવા વિશિષ્ટ આલંબનો આપણે લેતા રહેવાના છે. એક સમજ, એક જ વાક્યમાં કહી દઉં ને, ખાલી તમે તમારા માટે જે પણ કરવા માટે જાઓ, તમારા ઘર માટે ઘીનો ડબ્બો લાવો, 100 ગ્રામ ઘી મારા શીતલના દાદાના દરબારમાં ભરી દો, આ પણ સંઘ પૂજા છે. આટલો નિર્ણય કરો, જેટલી શોપિંગ તમે તમારા ઘર માટે કરો ને, એના 1% શોપિંગ મારે મારા સંઘ માટે કરવી છે. આટલો નિર્ણય કરી શકો ખરા? લાખ રૂપિયાનો ખર્ચો કરો તો કમસે કમ 1000 રૂપિયા એક નાનકડું ટેબલ, પૂછી લેવાનું સંઘને જરૂર શું છે, જે તે લાવીને ભરતા નહીં અહીંયા પાછા. ટ્રસ્ટીઓને પૂછો સંઘને આવશ્યકતા શેની છે, ઘીની જરૂર છે. હમણાં જો આ ઘીના વર્ષા જ વર્ષ્યો છે, પહેલી વાર કીધું ત્યારે કદાચ તમારા મગજમાં ઉતરતું પણ નહીં હોય,
કેટલું કેટલું ઘી આવ્યું સોહનજી? કેટલું ઘી આવ્યું? 500 કિલો ઘી. 500 કિલો 500 કિલો ઘી આપણા સંઘના સભ્યોએ દાદાને સમર્પિત કર્યું. આમ નાનું નાનું કરતા આને કહેવાય સંઘ પૂજા. એક 100 રૂપિયાનો રૂમાલ લાવ્યો પાછો પડ્યો રે, કોઈ વિશેષ લાભ થાય કરી એનાથી? કન્સેપ્ટ થયા પછી તમારા મગજમાં ઉતરશે ને થાય ને તો આગળ ચાલુ રાખજો. તમે મારે જ્યારે પૂંજણું કરવું છે ત્યારે મારા દાદાના દરબારમાં ઘી એ સંઘે એવી ઉદારતા રાખી. એવું નહીં કે મારા સંઘને સમર્પિત કર્યું એટલે બધું જ ઘી હું મારા સંઘમાં રાખું. તત્કાલ સંઘના અગ્રણીઓએ નિર્ણય લઈને પહેલા તો પાલના બધા જ સંઘોમાં ઘી પહોંચાડ્યું કે નહીં પહોંચાડ્યું? દરેક સંઘોની અંદર પાલના દરેક જિનાલયમાં 3-3 કિલો ઘી સાથે ગોપીપુરા જે એરિયામાં કદાચ દ્રવ્ય લખાવવા વાળા ઓછા છે ત્યાં સારા પ્રમાણમાં ઘી આપણા સંઘના અગ્રણીઓએ લખાવી દીધું છે. જે સિદ્ધિતપના સભ્યો હોય ને આમ અંતરને આનંદિત વ્યક્ત કરજો. મેં તો આટલું ઘી સમર્પિત કર્યું. ક્યાંક મારા સંઘમાં, ક્યાંક મારા પાલના બધા સંઘોમાં, ક્યાંક સુરતના આટલા મોટા એરિયામાં પ્રાચીન તીર્થ જેવા જિનાલય કહેવાય ત્યાં ઘી પહોંચ્યું છે. એનો લાભ મને મળ્યો છે. ગઈકાલે સાંજે અહીંયા પ્રતિકોણ પછી તમે નીકળ્યા હો, મારા શીતલના દાદાનો દરબાર આખો દીવડા કેરામ ચારે બાજુ દીવડા તારના જાણે ટમટમતા હોય. મને સમાચાર મળ્યા 606 સિદ્ધિતપના તપસ્વી હતા અહીંયા દાદાના દરબારમાં. 606 દીવડા કરવામાં. એક બે જણા કેવા વાળા મળ્યા ભાઈ એના માટે દિવેલ વાપરો ને બી શેના માટે દિવેલ વાપરવાનું? અમારા તપસ્વીઓએ ઘી પરમાત્માને સમર્પિત કર્યું છે. એ ઘી પરમાત્માના દરબારમાં વપરાવું જોઈએ. 8 દિવસમાં તમારી આંખ સામે આમ આનંદ તો છે ને રાજ પરિવારના સભ્યો માટે થાય. ગુરુ ભગવાનને ખાલી ટેલ નાખી આમ અનુકૂળતા તો એક ડબ્બો લઈને આવજો. મારા ગુરુ ભગવાન અપેક્ષા વ્યક્ત કરે મારે છોડવાની સેના માટે 1 2 7 8 ડબ્બા આમ હરોળ બધા આવતા દેખાય ત્યારે ખરેખર આ સંઘ પૂજા છે, આ ગુરુ ભક્તિ છે. શ્રી સંઘ પૂજા કર્તવ્ય ફરી કહું છું, પૂજા કરતા વધારે આપણે અવહેલના ના કરીએ, શ્રી સંઘની ક્યાંય નિંદા ના કરીએ. એ અંતરના ઊંડાણમાં આપણે સમજવાનું છે. પહેલું કર્તવ્ય સંઘ પૂજા. એક સંઘની આજ્ઞા. પૂજ્યપાદ હીર સુરેશ્વરજી મહારાજ અંતિમ એમનો સમય અણહારી અવસ્થાને પામવા માટે મહાત્મા ધીરે ધીરે બધા જ ઔષધોનો ત્યાગ કરી રહ્યા છે. શ્રી સંઘ ચિંતિત થયો, મારા ગુરુ ભગવાનને કહી ના દઉં છે દવા નહીં લો, આ સંઘ ચાલશે કેવી રીતે આપના વિના? સાહેબ ના પાડે, ઔષધોપચાર સંપૂર્ણપણે બંધ. શ્રી સંઘે ત્યાં નિર્ણય લીધો જ્યાં સુધી ગુરુ ભગવાન દવા ના લે, ઔષધ ના લે ત્યાં સુધી સંપૂર્ણ સંઘને અન્ન જળનો ત્યાગ, ચારે આહારનો ત્યાગ. આ બાજુ આચાર્ય ભગવાન હીર સુરેશ્વરજી મહારાજ પૂછે છે કે મારા સાધુઓ સ્વાધ્યાય કેમ નથી કરતા? વડીલ સાધુ ભગવાનને જવાબ આપે, સાહેબ અસજ્જાય કાળ છે. હમણાં અત્યારે અસજ્જાય તો કાળ છે, શેના માટે અસજ્જાય? સાહેબ નાના નાના ભૂલકાઓ દૂધ પીતા બચ્ચાઓ રડી રહ્યા છે. દીકરો રડે ત્યારે અસજ્જાય કાળ કહેવાય. અમે સ્વાધ્યાય નથી કરતા. કેમ આટલા બધા બાળકો રડે છે શેના માટે? એ વખતે ગુરુ ભગવાન જવાબ આપે, સાહેબ શ્રી સંઘે નિર્ણય લીધો છે જ્યાં સુધી આપ ઔષધ પાન નહીં લો ત્યાં સુધી માત્ર સાધુ ભગવંતોને નહીં, અમારા સાધ્વીજી ભગવંતોને નહીં, શ્રી સંઘના વડીલોને, નાના નાના બચ્ચાઓ દૂધ પીતા બાળકો 6-6 મહિના બાળક બાલિકાઓને પણ અન્ન જળનો ત્યાગ છે. નાનકડા દીકરાઓને દૂધ મળતું નથી માટે બાળકો રડી રહ્યા છે. સાહેબની આંખમાં આંસુ, મારા માટે આ બચ્ચાઓને તકલીફ. એક સંઘનો આદેશ, એક સંઘની પૂજા. આચાર્ય ભગવાન આમ ગચ્છાધિપતિના સ્તર ઉપર બેઠેલા તપા ગચ્છના જે ગચ્છ નાયક તરીકેના હતા તે પૂજ્યપાદ હીર સુરેશ્વરજી મહારાજ સંઘની પૂજા. એ જ ટાઈમે મારા સંઘને તકલીફ ના પડવી જોઈએ ઔષધ પાન લેવાનું શરૂ કર્યું ને મમ્મીઓએ બાળકોને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. આ સંઘ પૂજા છે. એક સંઘ આદેશ કરે, પૂજ્યપાદ ભદ્રભાઉ સ્વામીજી મહારાજ સ્થુલીભદ્રજીને વાચના આપવા લાગે. આ સંઘ પૂજા છે. બીજા નંબર ઉપર કર્તવ્ય આવે છે સાધર્મિક ભક્તિ. આમ થોડુંક આશ્ચર્ય લાગે. સંસ્કૃત વ્યાકરણમાં એક બહુ સરસ મજાની નાનકડી પંક્તિ છે કે અર્ધમાત્રા લાઘવેન પુત્રોત્સવમ મન્યન્તે વૈયાકરણા. એક સૂત્ર બનાવેમાં જો અડધી માત્રા પણ ઓછી થાય ને તો એક નાનકડા દીકરાનો ઘરે જન્મ થાય એટલો આનંદ શાસ્ત્રકાર ભગવંતોને થાય. એટલી નાની નાની વાતની અંદર આખા ને આખા સુરત સાગરનું પ્રસ્થાપન ગુરુ ભગવંતો કરી દેતા હોય છે. ત્યારે અહીંયા આશ્ચર્ય થાય. ગઈકાલે જે 5 કર્તવ્ય બતાવ્યા એ પણ સાધર્મિક ભક્તિ હતી કે હતી? આજે ફરી પાછા 11 કર્તવ્ય શરૂ થયા, પાછું સાધર્મિક ભક્તિનું કર્તવ્ય આવ્યું. આ ખબર નથી પડતી આ રિપીટેશન કરવાની જરૂર શેના માટે? પુનરુક્તિ કરવાની જરૂર શેના માટે? એટલા માટે
કારણ કે સાધર્મિક ભક્તિનું મહત્વ કેટલું જોરદાર છે બતાવવા માટે મહાપુરુષો ફરીવાર રિપીટ સાધર્મિક ભક્તિનું કર્તવ્ય મૂકી રહ્યા છે. શાસ્ત્રકાર ભગવંત એટલી સરસ મજાની વાત કરે ને, એગત સંવદમમાં સામ્ય વચ્છલમ તું એગત બુદ્ધિ તુલાય તુલિયા દૌવ્યા તુલ્યા હોય. કલ્પના કરો, એક બાજુ દરેક પ્રકારના ધર્મ મૂકવામાં આવે અને એક બાજુ માત્ર સાધર્મિક ભક્તિ મૂકવામાં આવે. બંનેના વજન સરખા થાય. એક બાજુ બધા ધર્મો અને એક બાજુ ખાલી સાધર્મિક ભક્તિ. પ્રશ્ન મને જવાબ, બધા ધર્મની અંદર સુપાત્ર દાન આવે કે ના? બધા ધર્મની સાઈડમાં કોઈ એક બાજુ સુપાત્ર દાન છે, એક બાજુ સાધર્મિક ભક્તિ છે. બોલો વજન કોનું વધે, સુપાત્ર દાનનું કે સાધર્મિક ભક્તિનું? સુપાત્ર દાન કે સાધર્મિક ભક્તિ? સુપાત્ર દાન. તો શાસ્ત્રકાર ભગવાન તો ખોટી વાતો કરે છે. બધા ધર્મમાં સુપાત્ર દાન આવે કે ના આવે? આપણે બધું કાઢીને 5 કિલો 25 કિલો 50 બધા બાટ કાઢીને સુપાત્ર દાનનો 1000 કિલોનો બાટ મૂક્યો. અહીંયા સાધર્મિક ભક્તિ છે, વજન કોનું વધે? તમને લાભ સાધર્મિક ભક્તિમાં વધારે આવે કે સુપાત્ર દાનમાં વધારે આવે? સાચું બોલો. હા, સુપાત્ર દાન. તો મહાત્મા ખોટું કહી રહ્યા છે. મહાત્મા ખોટું કહેતા નથી અને સુપાત્ર દાનને નીચે મૂકી શકતા નથી. કારણ શું આપે છે? બહુ સરસ લોજિક છે. કલ્પના કરો, સપોઝ અત્યારે જે પાટ ઉપર બેઠા છીએ એ પાટ પણ ટક્યો છે શેના આધારે? 4 પાયાના આધારે. સમજાય છે? 4 પાયા છે તો પાટ છે, પાટનો ઉપરનો બાકી પાયા જ કાઢી દો, આ પાટ પછી ઉપર ટકે ખરી? સુપાત્ર દાન પણ ત્યારે જ થાય જો નીચે સાધર્મિક ભક્તિ બેઠેલી. સાધર્મિકો સચવાય જ નહીં, સાધર્મિકો આગળ વધે જ નહીં, તો પછી સુપાત્ર દાન શક્ય છે ખરી? સુપાત્ર દાનનો લાભ ભલે વધારે છે પણ અપેક્ષાએ સાધર્મિક ભક્તિના બેઝમાં જ એટલા માટે સાધર્મિક ભક્તિને એક સ્તર આગળ લઈ ગયા છે. સાધર્મિક ભક્તિ કેવી રીતે સાધર્મિક ભક્તિ? ગઈકાલે ગચ્છાધિપતિ બહુ સરસ કીધું હતું. સમાન ધર્મીને સાધર્મિક કહેવાય. એ સાધર્મિકોની પૂજા, સાધર્મિકોની ભક્તિ કરવાની હોય છે. આમ ખરેખર સંઘ માટે ગૌરવનો આનંદનો વિષય લઉં ને, આપણા શ્રી સંઘ દ્વારા મંડળ જે ખરેખર સાધર્મિક ભક્તિ કરી રહ્યું છે, કેટલાય વર્ષોથી ગુપ્ત રીતે જે સાધર્મિક ભક્તિ થાય છે, ખરેખર સાધર્મિક ભક્તિનો લાભ લેવો ને આવી રીતે ક્યાંક લાભ લઈ લેજો. લાગે ગુપચુપ રૂપેલા મૂક્યા, ક્યાંય કોઈના નામો જાહેર ના થાય અને ખરેખર સાચી થયેલી ભક્તિ કહી શકાય. ક્યારેક સાધર્મિક ભક્તિના કર્તવ્યને જોઈને દુઃખ પણ અંતરમાં થાય. એક બાજુ સાધર્મિકોને કીટ આપવામાં આવે, સાધર્મિકોને પૈસા આપવામાં આવે, એના ફોટા પડે અને પછી ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર મુકાતા, અને ભક્તિ કહેવાય? તમે તમારું સારું લાગે એટલા માટે બીજાને બદનામ કરવા માટે બેઠેલા છો. આ ભક્તિ ના કહેવાય ને કમભક્તિ કહેવાય. ભક્તિ આને કહેવાય જે ગુપ્ત રીતે થતી હોય, ક્યાંય નામનો આગ્રહ ના હોય, મેં કર્યું આડંબર ના હોય. ઇવન ત્યાં સુધી કદાચ તાકાત હોય તો એવી રીતે ભક્તિ કરો લેનારને પણ ખબર ના પડે કે આપનાર કોણ છે. યાદ આવે મુંબઈના સુશ્રાવકો. ખરેખર મને કદાચ સુરતનો અનુભવ નથી પણ ઉમરા સંઘની વ્યવસ્થા મારા ધ્યાનમાં છે. જો ખરેખર સાધર્મિક ભક્તિ કરવી હોય ને, કદાચ પર્યુષણના પર્વમાં દ્રવ્યોનો વિનિયોગ કરવો હોય, આના જેટલો બીજો વિશેષ લાભ કઈ જ નથી. તમારે ખરેખર સાધર્મિક ભક્તિ કરવી હોય, એ બહુ સરસ મજાનું આલંબન આપું તમને. તમારી જે ભાવના, તમારી જે અનુકૂળતા, તમારે મળવાનું કોને? તમે જે ગુરુ ભગવંતને ગુરુ તરીકે માનો છો, તમારે જે ગચ્છાધિપતિ ગુરુ ભગવંત છે, જે આચાર્ય ભગવંત ગુરુ ભગવંત છે, હું તો કહું છું આજે એક ફિગર નિર્ણય કરજો. ખરેખર પર્યુષણના પર્વને સાર્થક કરવું હોય તો જે ગુરુ ભગવંત ઉપર તમારી અપરંપાર શ્રદ્ધા છે એમને જૈન સાહેબને વિનંતી કરો, સાહેબ સાધર્મિક ભક્તિનું કર્તવ્ય કરવું છે, ક્યાંય નામનો આગ્રહ મારે રાખવો નથી. આપના સમુદાયમાં જે સાધુ સાધ્વીજી ભગવંતો છે બધા જ કે કોટ્યાધિપતિ પરિવારમાંથી નીકળે ગેરંટી ખરી? ક્યાંક પરિવાર આપણે જો નબળો લાગે, મારે એવા મહાત્માના પરિવારનો લાભ લેવો છે. ક્યારેક દુઃખ થાય એવી ઘટના કહું ને, એક મારા મિત્ર મહાત્મા, નામ જાહેરમાં કહેવાનું મન નથી, એકનો એક દીકરો, પિતાએ દીકરાને દીક્ષા આપી દીધી. એટલા આજે પણ મહાત્મા પ્રખર પ્રવચનકાર મહાત્મા જે પાટુ પર બેઠા હોય ને, કદાચ લાખો રૂપિયા ભેગા કરવા એમના માટે બહુ મોટી વાત નથી. એકવાર ઉપાશ્રમમાં સાથે રોકાયેલા ત્યારે એક દિવસ મહાત્માની આંખમાંથી આંસુ જોયા. બધું મહાત્મા આંસુ શેના માટે? મારા પ્રભુના વીરતીધરના વેશધારી મહાત્માના આંખ ઉપર આંસુ, એ દિલ દુખી જાય આપણું. મહાત્માને પૂછ્યું ત્યારે મહાત્માએ હૃદયની વેદના કીધી. સાહેબ, સાવ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવેલું, સંજોગ જુઓ ઘટના એવી ઘટી, એકનો એક દીકરો, પિતાએ
પોતાની છાતી ઉપર પથ્થર મૂકીને પોતાના ભવિષ્યનો સર્વથા વિચાર કર્યા વગર મને આજે દીક્ષા તો આપી દીધી, પણ હમણાં રિસન્ટ 2 દિવસ પહેલા સમાચાર મળ્યા છે કે મારા સંસારી પિતાને કેન્સરનો રોગ થયો છે. એકનો એક દીકરો શાસનને સમર્પિત કરી દીધો. શાસનને સમર્પિત કર્યો છે, એમણે પોતાનો સ્વાર્થ ક્યાંય વિચાર્યો નથી. મારો દીકરો પ્રખર પ્રવચનકાર બનશે, ગીતાર્થ બનશે, શ્રી સંઘની અનુપમ સેવા કરશે. પોતાના હૃદય ઉપર પથ્થર મૂક્યા પછી શાસનને સોંપી દીધો. એ મહાત્મા કહે છે સંઘ માટે કદાચ લાખો રૂપિયા ભેગા કરી દો, મને મારા સંસારી પિતા માટે આમ સંકેતા પણ સંકોચ થઈ રહ્યો છે. કરવું શું મારે? ખાનદાને પિતાને સલામ કરવાનું મન થાય. આવા ભયંકર કેન્સરના રોગમાં એ પિતા પણ પછી મને મળ્યા. મેં એમને એક નાનકડો પ્રશ્ન પૂછ્યો, દીકરા મહારાજને તમે દીક્ષા તો આપી દીધી, હવે કેન્સરનો રોગ પણ થયો છે, આગળ પાછળ કોઈ નથી તમારી પાસે, અત્યારે 80 વર્ષની તમારી ઉંમર. ભાગ્યશાળી ક્યારે એવો વિચાર આવ્યો ખરી? કદાચ મેં દીકરાને દીક્ષા ના આપી હોત ને તો દીકરો મારા હાથમાં ટેકો તરીકે હોત, લાકડી તરીકે હોત. ક્યારે વિચાર આવ્યો ખરી? સાચું બોલો, આ ઘટનામાંથી એ પિતાને બહાર રાખો. કલ્પના કરો તમે હો તો તમને વિચાર આવે કે ના આવે? કે ના આવે? કલ્પના કરજો, જો અહીંયા કોટ્યાધિપતિ સૃષ્ટિઓ બેઠા હોય ને, કદાચ એક પણ મહાત્માના સંસારી પિતાને આ વિચાર આવ્યો ને, તમારા કરોડો રૂપિયા ધૂળ બરાબર છે. એક પિતા પોતે હૃદય ઉપર પથ્થર મૂકીને મારા શાસનની ઉન્નતિ થાય, શાસનનો ઉત્કર્ષ થાય, એના માટે પોતાના રત્નને સમર્પિત કરે, એ પિતાને સાચવવાની જવાબદારી શ્રી સંઘની ખરી કે નહીં? આપણી ખરી કે નહીં? બીજે કદાચ રૂપિયા ઓછા ખર્ચશો કે આપણે આપણી નામના નથી કરવી, હજી ચાલશે. તમારા ગુરુ ભગવંતને મળો, વિનંતી કરો સાહેબ આપને જે રત્ન આપ્યા છે એ રત્ન, હું તો મારી પાસે એવી કેપેસિટી નથી, મારો એકનો એક દીકરો છોડી શકું, મારો મોં છોડી શકું એમ નથી. કદાચ સાહેબ મારી ઈચ્છા, મારી દીકરી મારા દીકરાને દીક્ષા આપવાની છે, અને દીકરો દીકરી કદાચ દીક્ષા લે, તમારી ભાવના હોય તો દીકરો દીકરી દીક્ષા લે, ગેરંટી આપી શકો ખરા? ભાઈ ગેરંટી પૈસાથી ક્યારે દીક્ષા થતી નથી હોતી. દીકરા દીકરીઓ જ્યારે પરમાત્માના પંથ ઉપર પ્રસ્થાન કરે ત્યારે એક માતા પિતા પોતાના હૃદયનું બલિદાન આપે છે. વિનંતી એ ગુરુ ભગવાનને કરો સાહેબ, આપણા સમુદાયમાં જે મહાત્મા લાગતા હોય ને કે એમનું સ્વાભિમાન પણ ના ગવાય, અને મને ખરેખર એક સાધર્મિક ભક્તિનો પણ લાભ મળે, એવો લાભ આજે વિચારણા કરજો તો ખરેખર કહેવાય. ભલે હું એવું નથી કહેતો લાખો રૂપિયા ખર્ચવા જેવા છે, કદાચ જરૂર પડે 2-5 હજારનો પણ નિર્ણય કરજો, પણ મળજો તમારા ગુરુ ભગવાનને અને નિર્ણય કરજો કે આવા મહાત્માના પરિવારનો લાભ મારે લેવો છે. મુંબઈના મુકેશભાઈ વર્ધન, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો, છેલ્લા કેટલાય વર્ષો ત્યાં ઓપન ઓફર હોય, જે મહાત્મા દીક્ષિત થયા છે એમના પરિવારને થોડી ઘણી પણ તકલીફ પડે, પ્રેમથી મારી પાસે આવે, વગર નામે એમના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. ક્યારેક ક્યારેક એવા સમાચાર મળે, એક ભાઈને દર મહિનાનો પગાર, આજના ટાઈમે મુંબઈમાં રહેવા વાળા એમનો પગાર ખાલી 7,000 રૂપિયા. તમારા મહિનાનો મોબાઈલનો ખર્ચ કેટલો? તમારા મહિનાનો દૂધનો ખર્ચ કેટલો? તમારા મહિનાનો ફ્લેટનો મેન્ટેનન્સ કેટલો? તમારા એક મહિનાનો શાકભાજીનો લીલોતરીનો ખર્ચ કેટલો? ભાઈનો પગાર 7,000 રૂપિયા છે. આર્થિક પરિસ્થિતિ નબળી પડતી આવી, એમણે વિનંતી કરી વધારેની ખાલી 3,000 રૂપિયાની જરૂર છે, વ્યવસ્થા સચવાઈ જશે. વ્યવસ્થા થઈ ગઈ, સીધા એમના એકાઉન્ટની અંદર દર મહિને 3,000 આવતા જાય. 4 મહિના સુધી આ ગાડી ચાલી, 5મા મહિને 1,000 રૂપિયા રિટર્ન પાછા. પેલા ભાઈએ પૂછ્યું, ભાઈ કેમ 1,000 રૂપિયા પાછા મોકલે? સાહેબ હવે મને લાગે છે કે મારું 1,000 રૂપિયાનું સેટિંગ થઈ જાય છે, થોડા ખર્ચા મેં ઘટાડી દીધા, મારે સંઘનો બોજો મારા માથા ઉપર રાખવો જ. સમજાય છે? આ સાધર્મિક ભક્તિ છે. એવા ખાનદાન પરિવારો છે જે નિષ્કારણ લેવા માટે પણ તૈયાર નથી. તો સાધર્મિક ભક્તિ કરવી હોય તો આવી ખરેખર સાધર્મિક ભક્તિ કરવા જેવી છે. શ્રી સંઘ પૂજા, સાધર્મિક ભક્તિ, આજે છે ને એક સરસ નાનકડું આયોજન સાધર્મિક ભક્તિના સ્તર ઉપર મૂકવાનું મન થાય છે. આજના સમય સાચું બોલજો, એક જ બિલ્ડિંગમાં રહેવા વાળા 2 જણા કેટલા ટાઈમે ભેગા થાવ? જવાબ આપો. તમે જે બિલ્ડિંગમાં રહો છો, બીજી સોસાયટીમાં નથી કહેતો, તમે જે બિલ્ડિંગમાં રહો છો એ જ બિલ્ડિંગમાં ઘરે તમે છેલ્લા કેટલા મહિનાની કેટલા વર્ષે ગયા? જવાબ આપો. ભાગ્યશાળી, કેટલી શરમજનક બીના છે આ. ખરેખર આ વાત સાંભળીને અંતરમાં દુઃખ થાય. કોણ છે આપણને ખબર નથી પડતી. આજે તમને કે અહીંથી બહાર નીકળતા હો અને બાજુવાળો કે પેલો સાધર્મિક છે, એનો અર્થ તમે શું કરો? સાચું, એનો અર્થ તમે શું કરો? તમે સાધર્મિક શબ્દને તમે ગાળ બનાવી દીધી છે. સમજાય છે? સાધર્મિક એટલે ગરીબ કહેવાય,
સાધર્મિક એટલે ભિખારી કહેવાય? સાધર્મિક એટલે સાવ હરતા ફરતા રસ્તા ઉપર રખડતી વ્યક્તિ કહેવાય? મારા પ્રભુનો શ્રાવક છે, આ શબ્દને ઉપર લાવો. સાધર્મિક શબ્દને મહેરબાની કરીને અપશબ્દમાં કન્વર્ટ નહીં કરો. આજના સમયની ઘટના કહું ને, સાંપ્રત સમયે જે સરસ મજાની સાધર્મિક ભક્તિ કરી હોય તેવા કલ્પેશભાઈ વિશા, નામ સાંભળ્યું છે? કુમારપાળભાઈ ઉપર અપ્રતિમ શ્રદ્ધા રાખવા વાળા એ શ્રાવક એક સાથે 50 કરોડ રૂપિયાનું દાન, મારા એક પણ ચાહત કલ્પેશભાઈ તો કદાચ મોટું તીર્થનું નિર્માણ 100 દ્રવ્યથી કરાવી શકત. ચાહત તો બહુ મોટી તકતી છે એમની આવે એવું પણ કરાવી શકે. એમણે ક્યાંય નામનાનો નથી વિચાર કર્યો. મારા પ્રભુના સાધર્મિકો કુમારપાળભાઈ જે આદેશ કરે તે રીતે સાધર્મિક ભક્તિ કરવા માટે જવું છે. ગામડે ગામડે જઈને કલ્પેશભાઈએ જે પરાકાષ્ઠાની સાધર્મિક ભક્તિ કરી છે ને, એક એક્ઝામ્પલ સાંભળી ત્યારે આપણું હૃદય હલી જાય. પાત્રો કુમારપાળભાઈના મુખેથી જે દ્રષ્ટાંતો સાંભળ્યા છે ત્યારે સાંભળતા સાંભળતા મારી આંખો ભીંજાઈ ગઈ. એવી સરસ મજાની સાધર્મિક ભક્તિ આજના સમયે આવા શું શ્રાવકો કરી રહ્યા છે. તો સાધર્મિક ભક્તિના કર્તવ્યની અંદર પણ આપણે જોડાવાની ભાવના રાખીએ. નંબર 3 ઉપર આવીએ, યાત્રાત્રિક. યાત્રાત્રિકમાં 3 ગ્રુપ ડિવાઈડ કરેલા છે. 3 પ્રકારની યાત્રા. એક અષ્ટાંગિકા યાત્રા, બીજી રથ યાત્રા અને ત્રીજી તીર્થ યાત્રા. અષ્ટાંગિકા યાત્રા જ્યારે જ્યારે આવા સરસ મજાના તપોત્સવ થાય, ઘરની અંદર કંઈક પ્રસંગ આવે અને મહોત્સવનું નિર્માણ થાય. સિદ્ધિતપ નિમિત્તે પણ સરસ મજાનો મહોત્સવ, ક્યાં પ્રભુનો અભિષેક, અલગ અલગ મહોત્સવ આપણે ત્યાં પારણા પણ વિશાળ પાયે થઈ રહ્યા છે. મને એક જવાબ આપો, લગ્ન નિમિત્તે મહોત્સવ થાય કે ના? લગ્ન પ્રસંગમાં મહોત્સવ થાય કે ના થાય? સાંભળો, સંસારમાં જે રીતે ધર્મ આવે એ રીતે ધર્મ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, પણ સંસાર ધર્મની અંદર ક્યાંય સંસારને લાવવાની ભૂલ આપણે કરવાની. ગઈ સાલ અમે પ્રતીક્ષા ટાવરમાં રોકાયેલા. એક છે ને દરેકમાં થોડો દ્રષ્ટિકોણ ચેન્જ કરવા જેવો છે. જાબ નિવાસી પરિવાર વિનંતી કરવા માટે આવે, સાહેબ કે લગ્ન નિમિત્તે સિદ્ધચક્ર પૂજન રાખેલું છે, આપ નિશ્રા આપશો? ભગવાનની પૂજામાં ક્યાંય વાંધો નથી, પણ મેં એમને નવું સૂચન કર્યું. તો ભાગ્યશાળી સિદ્ધચક્ર પૂજન રાખો ને ના નહીં. હું પોતે સિદ્ધચક્ર પૂજનનો બિલકુલ વિરોધી બિલકુલ નથી. આવા અનુષ્ઠાનો થવા જ જોઈએ, પણ કદાચ ગોઠવવું હોય તો એવું આયોજન ગોઠવો જેની અંદર લોકો ભીંજાય, તેમનું હૃદય થોડું આર્દ્ર. મને કે સાહેબ શું આપ જે કોઈ કરી દઈએ, પણ કંઈક ગોઠવવું છે જેમાં આપની પણ નિશ્રા મળવી જોઈએ. હું પૂછું તમને, અહીંયા બેઠેલા લગ્ન નિમિત્તના સિદ્ધચક્ર પૂજનમાં કેટલી વાર ગયા તમે? કે તમે લોકો સિદ્ધચક્ર પૂજનમાં ભલે જતા હો, ના નહીં, ભગવાનનું મોઢું જોવા માટે જાઓ છો કે પેલા પરિવારને મોઢું બતાવવા માટે જાઓ? સમજાય છે પ્રશ્ન? આર્યો તમારું સિદ્ધચક્ર પૂજનમાં જવાની ક્રિયા પણ ખાલી વ્યવહાર થઈ ગયો છે. એમને દ્રષ્ટિકોણ નો આપે, કામ કરો સિદ્ધચક્ર પૂજન રહેવા દો. જો ફરી પૂજનનો અપલાપ નથી, પૂજનનો વિરોધ બિલકુલ નથી, પણ એવું પ્રસંગ ગોઠવો જ્યાં દીકરા દીકરી ભીંજાય. આયોજન આખું ગોઠવવામાં આવ્યું સંગીતના તાલ સાથે. 2 કલાકનું સંવેદનાત્મક પ્રવચન એક સિંગર રાખેલો હોય. જમણવાર કરો ના કરો તમારો બજેટનો વિષય છે, ના રાખો તોય વાંધો નથી, રાખો તો તમારી અનુકૂળતા. એમ સિદ્ધચક્ર પૂજન પછી જમણવાર હોય તો તમારો વિષય છે. એ ભાગ્યશાળીએ દલીચંદજી જાબવાડ એવું સરસ મજાનું પરિવારે આયોજન ગોઠવ્યું. 2 કલાકનું સંવેદનાત્મક પ્રવચન. પહેલા જ રોમાં દીકરો બેઠેલો હોય અને પછી આખા પરિવારના સ્વજનો બેઠેલા હોય. આ બાજુ શ્રાવિકાઓમાં સાધ્વીજી ભગવાનની પાછળ પહેલા દીકરી જે દીકરીના લગ્ન થવાના છે એ બેઠેલી હોય, પછી દરેક શ્રાવિકાઓ બેઠેલા હોય. 4 ચરણમાં પ્રવચન ચાલે. 17 મિનિટનું પ્રવચન ચાલે, 10-12 મિનિટનું સંગીત ચાલે. આવી રીતે 4 રાઉન્ડની અંદર પ્રવચન ચાલે. પહેલા ચરણમાં રામ સીતાનું એક્ઝામ્પલ હોય, બીજા ચરણની અંદર અંજના સતીનું એક્ઝામ્પલ હોય, ત્રીજા ચરણની અંદર શ્રીપાળ મૈનાનું એક્ઝામ્પલ હોય, ચોથા ચરણમાં અનુપમા દેવી કે XY જેવા એક્ઝામ્પલો લઈ શકાય. વાર્તાઓ કથાઓ પ્રાચીન ચાલે. હવે તમે સાંભળજો, ખાલી વાક્ય રચના તમને કહી દઉં. સીતા સતી પોતે કેટલા અરમાનો લઈને, કેટલા સપનાઓ જોઈને લગ્ન કરીને આવી હતી રાજમહેલમાં રહેવા માટે. મળ્યું શું સીતાને? માની લો કે જે દીકરી કદાચ બહુ મોટા કરોડોના ઘરમાં જતી હોય, ક્યાંક પાંદડું ફરે, ભાડાના ઘરમાં જવું પડે કે ના જવું પડે? એક બાજુ કથા સીતાની ચાલે, દીકરી પ્રિપેર થતી જાય. કલ્પના તો કરો તમે, જે દીકરાને રામને આવતીકાલે રાજ્ય મળવાનું છે એને પોતાને વનવાસ મેળવવો પડે. પુરુષ માટે હજી બરાબર છે, એક સ્ત્રી પોતે પોતાના પતિ પાછળ નીકળી ગઈ, ક્યાંય ઝઘડા કે વિખવાદ. મારા પતિ વ્રતા ગુણ કયો છે સીતા પાસે શીખવા જેવો છે. અંજના સુંદરીની ઘટના જોઈ લો તમે. એક પતિએ જેણે એની સાથે લગ્ન કર્યા પછી
22 વર્ષ સુધી પોતાનો પતિ બોલાવતો નથી, ક્યાંક લગ્ન પછી થોડું મિસમેચિંગ થાય. જો આ ઉદાહરણો સાંભળેલા હોય ને, એ દીકરી પણ સંભાવમાં તૈયાર થઈને આવે, એ દીકરો રામના એક્ઝામ્પલને કેન્દ્રમાં રાખીને મનની અંદર શુભભાવને ધારણ કરતો આવે. આશ્ચર્ય ત્યાં થાય, ચલો પતિએ પવનન જાય તો અંજનાને નહીં બોલાવી, સાથે સાથે 22 વર્ષે સાસુમાએ કલંક આપીને કાઢી મૂકી. વધારે દુઃખ ત્યાં થાય, કદાચ સ્વસુર પક્ષેથી દીકરીને કલંકિત કરીને રવાના કરવામાં આવે, પિયર પક્ષ સાચવે ને કે ના સાચવે. અંજના માટે તો માતા પિતાએ ઘરમાંથી તગેડ નીકળાઈ હતી, ના જોઈએ તો અહીંયા સસરા સાસુ પતિએ તો કાઢી મૂકી, પોતાના સગા માતા પિતાએ કાઢી મૂકી. ઘટના પાછળની ચાલે, દીકરા દીકરી પ્રિપેર થતા જાય, ક્યાંક આર્થિક ફટકો આવે, ક્યાંક સંબંધોમાં ફટકો પડે, ક્યાંક ઘરની અંદર મેચિંગ ના થતું હોય, ક્યાંક દેરાણી જેઠાણીના પ્રોબ્લેમ થાય. લગ્ન પહેલા બંને જો પ્રિપેર થઈને આગળ નીકળ્યા હોય ને, દરેક સંવેદનામાં છેલ્લા સમય એવો કરુણ આવે, એ દીકરો દીકરી પોતે રડે, એમને એવું ફીલ થાય કે હું લગ્ન કરી રહ્યો છું કે કરી રહી છું. આવા વૈરાગ્ય ભાવ સાથે લગ્નની ધારામાં આગળ વધે. ભગવાન તો બહુ સરસ કહે છે, જ્યાં હૃદય ભીંજાય ને એ જ અનુષ્ઠાન સાચું. સમજાય છે? જે કદાચ ખાલી વ્યવહારિક બને, સિદ્ધચક્ર પૂજન પણ તમારા માટે તારક નથી બનતું. એવું નાનકડું અનુષ્ઠાન હૃદયને ભીંજવતું હોય તો અનુષ્ઠાન પણ તારક બની શકે છે. કારણ કે યસ્માત ક્રિયા પ્રતિફલન તીર ભાવ શૂન્ય, ભાવ શૂન્ય છે, ક્રિયા ક્યારે ફળીભૂત થતી નથી. તો આવો મહોત્સવ ભલે કદાચ ઘરે લગ્નના પ્રસંગો હોય ત્યારે આવા સરસ મજાના ગુરુ ભગવંતોના પ્રવચનનું આયોજન ગોઠવીએ, આવા સરસ મજાના વાતાવરણનું આલંબન થાય ત્યારે દીકરો દીકરી પણ રાગની ધારામાં આગળ વધતા પૂર્વે થોડા ઘણા અંશે વૈરાગ્ય વાસિત થઈને આગળ નીકળે. અષ્ટાંગિકા યાત્રા સાથે સાથે રથ યાત્રા આપણે જોઈએ. બહુ પુણ્યશાળી સુરતનો આ સંઘ છે, જે મુંબઈ કેટલાય વર્ષોથી અમે સામૂહિકપણે રથયાત્રા જોઈ રહ્યા છીએ. આજે સુરતની પાવન ભૂમિ ઉપર પહેલી વાર સમસ્ત સુરતની રથયાત્રાનું આયોજન, કદાચ નહીં તો કેટલું માણસ આવશે રથયાત્રામાં? ટાર્ગેટ છે પ્રવીણભાઈ 1 લાખ માણસ હશે લગભગ. હોવું જોઈએ, ભાવના છે, હોવું જોઈએ એટલા માટે, કારણ કે બધા જોડાયેલા. આપણે નિર્ણય કરો, સમસ્ત સંઘનો ગુરુ ભગવંતોનો આદેશ છે, મારે રથયાત્રામાં જોડાવવાનું છે. આખો રોડ શાસન પ્રભાવનાથી ભરેલો હોય તેવું લાગે. એ રથયાત્રાનું સરસ મજાનું આલંબન. સંક્ષેપમાં નાનકડી ઘટના કહું ને, રથયાત્રાની જ્યારે વાત નીકળે ત્યારે મને કલકત્તાની રથયાત્રા યાદ આવી. કોઈએ જોઈ છે કલકત્તાની રથયાત્રા? સાંભળી છે. અમારા ગચ્છાધિપતિ શ્રી હમણાં 3-4 વર્ષ પહેલા કલકત્તામાં ચાતુર્માસ કર્યું, જાતે પોતે રથયાત્રાનું આયોજન. જો કેવી શાસન પ્રભાવક રથયાત્રા! આજના સમયે તો કદાચ આપણા મહાજનનું પ્રભુત્વ ઘટવા લાગ્યું. કેવું પ્રભુત્વ એ વખતે શ્રી સંઘનું મહાજનનું રહેતું. તો રથયાત્રા સામૂહિક રૂપે શરૂ થઈ. જમીનમાંથી ધર્માનંદ ભગવાનની પ્રતિમા નીકળી એ પ્રભુના સંઘને સમર્પિત કરવામાં આવી. સંઘના અગ્રણીઓ નિર્ણય લીધો, હવે જે રથયાત્રા નીકળશે એમાં મૂળનાયક ભગવાન તરીકે આ પરમાત્મા જ રહેશે. પરમાત્માની પ્રતિમા મૂળનાયક તરીકે રાખવામાં આવી. સમયાંતરે કલકત્તાની અંદર ટ્રામ પણ આવી. રોડ ઉપર ટ્રામનો વાયરો મૂકેલા હોય. આ બાજુ રથયાત્રા નીકળે, રથયાત્રાનો ધ્વજદંડ કેટલો લાંબો, ટ્રામના વાયરોને નડવા લાગે ત્યારે નિર્ણય લેવાયો કોઈ પણ હિસાબે. અંગ્રેજોએ સૂચન કર્યું, અંગ્રેજ સરકારે બહુ સ્ટ્રિક્ટ શબ્દોમાં આવેદન કરી દીધું કે તમારે તમારો રથયાત્રાનો રૂટ પરિવર્તિત કરવો પડશે. સંઘના અગ્રણીઓ કેટલા ગંભીર હોય સમજવા જેવી વાત છે. આજે આ સરકાર, આ અંગ્રેજ સરકાર આપણો રથયાત્રાનો રૂટ બદલાવી શકે છે. આવતીકાલે રથયાત્રા કેન્સલ પણ કરાવી શકે છે. એ લોકોને એલાન કરી દો, અમારી રથયાત્રા એ જ દિવસે કારતક સુદ પૂનમના દિવસે નીકળશે અને સાથે સાથે અમારો રૂટ પણ આ જ રહેશે, તમારે થાય તે કરી લો. અંગ્રેજો વિફર્યા, ઈગો હર્ટ થયો. દેખી લઈએ રથયાત્રા તમે કેવી રીતે કાઢો છો. સંઘ અત્યંત ચિંતિત છે. ત્યાં એક યતિજી મહારાજ સાધક મહાત્મા બિરાજમાન હતા. એમને જઈને વિનંતી કરી, સાહેબ સરકાર માનવા તૈયાર નથી. મહાત્મા કે તમે ચિંતા નહીં કરો, હું આગેવાની લઉં છું. શું કેવી રીતે એ લોકો અટકાવી શકે, આપણે પણ દેખી લઈએ. મહાત્મા રથયાત્રાના પહેલા 4 દિવસ સુધી બંધ બારણે, એક બાજુ પરમાત્માની તસવીર છે, એક બાજુ ધૂપ દીપક પ્રજ્વલિત છે, દીપક ઉપર એક નાનકડું એક વાસણ મૂકેલું છે અને ત્યાં અખંડ રૂપે મહાત્મા 4 દિવસ સુધી જાપ કરી રહ્યા છે. બરોબર જાપ વિધાન પૂરું થયું અને એ પૂરું થયા પછી જે દિવસે કારતક સુદ પૂનમની રથયાત્રા નીકળવાની હતી, પહેલી સવારે મહાત્મા એ પાત્ર લઈને બહાર આવે છે. રથયાત્રાનો મોટો ઇન્દ્રધ્વજ રસ્તા ઉપર સુશોભિત છે. મહાત્માએ પાત્ર હાથમાં લઈને ફટ કરતું ફેંક્યું.
મહાત્માનો હાથનો પ્રભાવ દેખો. ચમત્કારની વાતો નથી કરતો, એક સાધનાનો પરિપાક હોશું હોય સમજવા જેવી ઘટના છે. એ ઢાંકણ સીધું રથયાત્રાના શિખર ઉપર જઈને બેસી ગયું, એક્ઝેક્ટ શિખર ઉપર જઈ. મહાત્મા કીધું રથયાત્રા ચાલુ કરો, હવે કોઈની તાકાત નથી મારા સંઘની રથયાત્રાને અટકાવી શકે. રથયાત્રા આગળ નીકળતી ગઈ. એઝ ઇટ ઇઝ સેમ રૂટ ઉપર રથયાત્રા આગળ નીકળતી આગળ વધવા લાગી. અંગ્રેજો ત્યાં આવ્યા. અંગ્રેજોએ બહુ ભડકાવવાનો ડરાવવાનો પ્રયાસ કર્યો. હતી કે નિશ્ચિંત રહો, કોઈ હિસાબે આપણે પાછા હટવાનું નથી. હજી ડરાવવા માટે અંગ્રેજ સરકાર આકાશમાં ગોળીબાર કરે છે. મહાત્મા કે ચિંતા નહીં કરો, હું તમારી સાથે છું, આગળ વધો. આગળ વધતા જ્યાં ટ્રામના વાયર આવે છે બરોબર, રથ ત્યાં આવીને ઉભો રહ્યો. મહાત્મા કે આગળ વધો, ટેન્શન નહીં લો. અને જેવો ઇન્દ્રધ્વજ ટ્રામના વાયરને ટચ કરે છે, ફટાક કરતો એ વાયર કપાઈ જાય છે. અંગ્રેજોએ જોયું ત્યાં આ મહાત્મા એવા સાધક છે, એમનો પ્રભાવ જે ધારદાર શસ્ત્ર દ્વારા જે વાયરને કટ ના કરી શકાય, એક ઇન્દ્રધ્વજના સ્પર્શ માત્રથી આખો વાયર કટ થઈ ગયો. ત્યાં ને ત્યાં અંગ્રેજ સંકાર ગુરુ ભગવાનને સરેન્ડર થાય છે. મહાત્માના ચરણમાં નતમસ્તકે વંદન કરે છે. અને એ પછી લંડનથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તામ્રપત્ર ઉપર લેખિત ફરમાન કરીને આપ્યું, જ્યારે તારીખ પ્રમાણે નહીં, જૈન સમાજની તિથિ પ્રમાણે કારતક સુદ પૂનમનો દિવસ આવે ત્યારે આજ કલકત્તાના રાજમાર્ગો ઉપરથી રથયાત્રા નીકળતી હશે ત્યારે સરકારની વ્યવસ્થા રહેશે. આગળ ટ્રામ કાપવાના વાયર રહેશે, પાછળ ટ્રામ જોડવાના વાયર રહેશે, પણ ન તો એ ઇન્દ્રધ્વજનો રૂટ બદલાશે, ન તો ઇન્દ્રધ્વજ નાની થશે. કાપવાની બધી વ્યવસ્થા સરકાર કરશે. અને આજે 210 વર્ષથી અખંડ રૂપે ચાલતી રથયાત્રા હજી પણ એ જ રીતે ચાલી રહી છે. કલ્પના કરો કેવા એ સાધક મહાત્માઓ હશે. આજે પણ એવા સાધક મહાત્માઓ આપણી સાથે છે. અમારા નાના ભૂલકાઓને જોઈએ ને, અમારા ગચ્છાધિપતિ શ્રીનો હાથનો સ્પર્શ થાય, પેટ ઉપર હાથ મૂકવામાં આવે, માથા ઉપર હાથ મૂકવામાં આવે અને એ સિદ્ધિતપ કેવો નિર્વિઘ્ન રૂપે આગળ વધવા લાગે. અષ્ટાંગિકા યાત્રાત્રિક સાથે સાથે રથયાત્રા પણ આપણે જોઈ. અંતમાં તીર્થયાત્રા, પરમાત્માના તીર્થોની યાત્રા, સાચી તીર્થયાત્રા, છરીપાલક સંઘરૂપે તીર્થયાત્રાઓ એ તીર્થયાત્રા કહેવાય. તમારી ટ્રેનોની જાત્રા એ તીર્થયાત્રા કહેવાય ખરી. ગુરુ ભગવાનના પગલે પગલે ચાલો એને તીર્થયાત્રા કહેવાય. બાકી ગાડીની યાત્રા એ તીર્થયાત્રા નથી. જાઓ દર્શન કરો એ અલગ વાત છે. સાચું બોલો, આજે પણ તમે લોકો તીર્થોમાં જાઓ ને, તમારા કેન્દ્રમાં ભગવાન હોય કે વ્યવસ્થા હોય? સાચું બોલજો. અહીંથી કલિકુંડ તમારે જવાનું છે, પહેલો પ્રશ્ન આ પૂછો. એક્ઝામ્પલ કલિકુંડ તો ખબર છે, કલિકુંડનો મૂળનાયક ભગવાન તારંગાજી જવાનું છે. તારંગેજીના કયા મૂળનાયક ભગવાન આપણને ખબર નથી. પેઢીમાં ફોન કરો, તમારો બેમાંથી કયો પ્રશ્ન હોય? મૂળનાયક ભગવાન કે આ પ્રશ્ન હોય કે એસી રૂમ છે કે નહીં, આ પ્રશ્ન હોય. કયો પ્રશ્ન? આપણે બધા ખાલી સુખશીલતાથી ટેવાયેલા છે. આપણે બધા આપણી ઇન્દ્રિયોને પુષ્ટ કેવી રીતે કરવી, આપણને તકલીફ કેમ ના પડે, આટલી જ ભાવધારાથી ટેવાયેલા છે. સાચી તીર્થયાત્રા કઈ રીતે આપણા આત્માની ઉન્નતિ થાય એ તીર્થયાત્રાની અંદર જોડાવા દ્વારા કરવાનું. તમને કહું, આજે તીર્થયાત્રા રથયાત્રાની વાત કરીને હમણાં ગઈ સાલ અમે અવિઘ્ન પાર્કની અંદર, મુંબઈ અવિઘ્ન પાર્ક પરેલમાં ચૈત્ર માસની ઓળીની આરાધના કરાવેલી. કદાચ ઇન્ક્વાયરી એકવાર કરાવી તો કરાવી દેજો. આજથી વર્ષો પહેલા મુંબઈમાં જ્યારે સામૂહિક રથયાત્રાનું આયોજન થયું એ વખતે મહેન્દ્રભાઈ ત્યાં રહે છે, એમણે નિર્ણય લીધેલો કે જ્યાં સુધી હું પોતે મારા સ્વદ્રવ્યથી ચાંદીનો મોટા પાયે રથ ના બનાવીને સંઘને સમર્પિત ના કરું ને ત્યાં સુધી મારે ઘરમાં નવી ગાડી લાવવાની. એ ભાગ્યશાળી લગભગ 10-12 વર્ષ સુધી રથ બન્યો નહીં. અને ચાંદીનો બનાવતા વર્ષો નીકળી ગયા. જે જૂની ફાફડા બ્રાન્ડ કંપનીની ગાડી હતી એ જ ગાડી ચલાવતા આવ્યા. સાથે દીકરાઓની એટલી બધી ઊંચા 25 કરોડ 50 કરોડના ફ્લેટ લઈને બેઠા હોય, ગાડી લાવી કઈ ફરક નથી પડતો. પણ નક્કી રથ પહેલા મારા પ્રભુને સમર્પિત થશે, એ પછી જ મારા ઘરે નવી ગાડી આવશે. સાથે સાથે રથ બનાવવાનું નિર્માણ લગભગ હું ભૂલતો ન તો 2.5 થી 3 કરોડનો રથ એમણે બનાવ્યો સંપૂર્ણ સ્વદ્રવ્યથી. એ સ્વદ્રવ્યથી બનાવીને સંઘને સમર્પિત, શાસનને સમર્પિત પણ કરી દીધો. સમર્પિત કર્યા પછી છેલ્લે જ્યારે સમર્પિત કરવાની વિધિ ચાલતી હતી એના કેટલાક સમય પહેલા દીકરાઓને બોલાવીને કહી દીધું, જો હજી તમારી ભાવના હોય, હજી ચાહો તો 25-50 લાખ કરોડ રૂપિયા વધારે મૂકીને રથ હજી મોંઘો કરી શકશો, પણ એક કન્ડિશન બહુ ક્લિયર છે, હું જીવું ત્યાં સુધી જેટલા કરોડમાં રથ સમર્પિત થયો હશે એનાથી મોંઘી ગાડી આપણા ઘરમાં ક્યારેય નહીં.
શબ્દ સમજાય છે? આ મારા પ્રભુનો રથ હોય એનાથી મોંઘી ગાડી મારા ઘરમાં ના આવે, આવી ભાવધારાવાળા આજે પણ આપણા સંઘમાં શ્રાવકો છે. તો યાત્રાત્રિક અષ્ટાંગિકા યાત્રા, તીર્થયાત્રા અને સાથે સાથે રથયાત્રાને પણ આપણે કેન્દ્રમાં રાખીએ. સ્નાત્ર મહોત્સવ અને દેવ દ્રવ્યની વૃદ્ધિ. સ્નાત્ર મહોત્સવ સરસ મજાના જ્યારે જ્યારે આવા આલમનો મળતા હોય ત્યારે વિશાળ પાયે પ્રભુ ભક્તિને કેન્દ્રમાં રાખીને સ્નાત્ર મહોત્સવનું આપણે આયોજન કરવું જોઈએ. કોઈ પણ રીતે પરમાત્માની ભક્તિ કઈ રીતે થાય તેનો નિર્ણય આપણે લેવાનો છે. કઈ આલંબન કંઈ પણ મળે એ હિસાબે પણ મારે મારા પરમાત્માની ભક્તિના એક પણ આલંબનો આપણે છોડવાનો નથી. મન છે ને બહુ નબળું છે, ક્યારેક સારો નિર્ણય લેવાય ને તો તરત નિર્ણય લેવાની તૈયારી રાખવી. માની લો કે 8મી બારી સંવત્સરી પર્વનો દિવસ છે, સવારથી કલ્પના કરી હોય કે મારે આજે ઉપવાસ કરવાનો છે, પણ જો 2 કલાક પછી પચકાણ લઉં, 2 કલાક પસાર થાય પછી શું થાય? સાચું બોલું. ઉપવાસમાંથી આંબેલનો એકાશમાંથી નવકારસી આવતા વાર લાગે ખરી? એક નાનકડો જવાબ આપો કે માની લો કે થીજા ઘીનો ડબ્બો હોય, એ ડબ્બામાંથી ઘી અહીંયા કાઢીને મૂકી દઉં, હું હલાવું તો હલે પણ વહે ખરી? ના વહે. પણ એ જ ઘી જો લિક્વિડ ફોર્મમાં હોય અને ઢાળ આપું તો ઘી વહે કે ના વહે? વહે. નંબર 3, એની જગ્યાએ તેલ હોય તો થીજા ઘી કરતા લિક્વિડ ઘી કરતા તેલ વધારે વહે કે ના વહે? પણ તેલની જગ્યાએ પાણી હોય તો શું થાય? મને કહો ચારે ચારમાં વહેવાની ગતિમાં ફરક પાછળ કારણ શું? રાઈટ. જેટલી થિકનેસ વધારે એટલું વહેણ ઓછું, જેટલો વધારે પતળો એટલું વહેવાનું વધારે. સમજો, થીજા ઘી કરતા લિક્વિડ ઘી વધારે પતળું, લિક્વિડ ઘી કરતા તેલ વધારે પતળું, તેલ કરતા પાણી વધારે પતળું. હવે પૂછું તમને, મન આપણું કેટલું પતળું? પાણી કરતા કરોડો ગણું મન પતળું છે એવું કહી શકે? હમણાં આમ નિમિત્ત મળ્યું નથી, તરત ડાયવર્ટ થયું નથી. જ્યાં શુભ ભાવ જાગ્યો ત્યાંને ત્યાં નિર્ણય લઈને આગળ વધી જવાનું. હું ફરી અવિઘ્ન પાર્કની ઘટના કહું ને તમને કે ભાઈ, એમના ઘરે અવિઘ્ન પાર્કમાં રહેનારા ભાઈ, આમ 3 એક્ઝામ્પલ હજી પણ હૃદયમાં ચોંટી ગયા એક્ઝામ્પલ. એ ભાગ્યશાળી પ્રભુના દેરાસરમાં દર્શન કરવા માટે આવેલા સંઘના ટ્રસ્ટીઓ ત્યાં હતા અને ભગવાનના મુગટનું માપ લઈ રહ્યા હતા. એ પેલા ભાગ્યશાળીએ પૂછ્યું કે ભાગ્યશાળી શું ચાલી રહ્યું છે? કે દાદા છે સરસ, હમણાં નવી પ્રતિષ્ઠા થઈ છે, એવો સરસ મજાનો કલાત્મક દાદાનો મુગટ તૈયાર કરાવીએ. તૈયાર કરાવતા સાથે પેલા ભાઈને જાગ્યું, ઘરે 2 મહિના પછી ઘરે દીકરીના લગ્ન છે, તો દીકરીના લગ્ન નિમિત્તે 25 કરોડના ફ્લેટવાળા કેટલો ખર્ચો કરે આપણે જાતે સમજી શકીએ એમ છીએ. બહુ મોટું બજેટ લઈને બેઠા હતા કે બધું હું કરીશ મારા સંઘ માટે, મારા દાદા માટે. જે દાદાની રોજ પૂજા કરાવ કરું બહાર નીકળતો નથી, એમની ભક્તિ મારે કેવી રીતે કરવાની? ત્યાં વિનંતી કરી, ભાગ્યશાળી એક કામ કરો, આ જે મુગટ બને ને એ મુગટનો સંપૂર્ણ લાભ તમે મને આપો. 1 મિનિટમાં સંઘના ટ્રસ્ટી બહુ હોશિયાર, પળ શું કામ કરે સમજવા જેવી ઘટના છે. ટ્રસ્ટીએ પ્રેમથી વિનંતી કરી કે સાહેબ, ચાંદીનો મુગટ તો કદાચ આટલા 1000માં આવી જશે, જળતર કરશું, થોડો વધારે ભાવ થશે, પણ મારી એવી ભાવના છે જો તમારી અનુકૂળતા હોય તો દાદાનો આપણે સોનાનો મુગટ બનાવીએ તો. મોટા કદાચ 30-35 ઇંચના પ્રતિમા, કેટલો મોટો મુગટ હોય સમજાય છે? એ ભાગ્યશાળી શું જવાબ આપો? સાઈડમાં મૂકો. તમને કોઈક પૂછે તમે શું જવાબ આપો? સાચું બોલો. 100 કરોડની પાર્ટીને આ પ્રશ્ન છે, તમારા ઘરે પ્રસંગ છે, સંઘ તરફથી આટલો પ્રસ્તાવ હોય, ચાંદીનો નહીં સોનાનો મુગટ તૈયાર કરી તમારા તરફ જવાબ શું આવે? ભાગ્યશાળી ત્યાં જ જવાબ આપે, કામ કરો. આંકડો હું બોલતો નથી, સીઆરનું બજેટ એ જ સમયે દેરાસરની અંદર સંઘના ટ્રસ્ટીને બજેટ આપી દીધું. આટલા સુધી તમે મને પૂછવા માટે આવતા નહીં, સોનાનો સરસ મજાનો મુગટ તૈયાર કરો, જ્યારે રૂપિયા જોઈએ મારી પેઢીમાંથી મંગાવી દેજો. હવે જે દિવસે મુગટ તૈયાર થઈને આવે એ વખતે જણાવજો, આપણે સરસ મહોત્સવ સાથે દાદાને મુગટ સમર્પિત કરવાનું. 1 જ સેકન્ડમાં ચાંદીના મુગટને સોનાના મુગટમાં ટ્રાન્સફર કરીને આવી સરસ મજાની ભક્તિ કરનારા સુશ્રાવકો આજે પણ પ્રભુના સંઘની અંદર બેઠેલા છે. આવા એક સુશ્રાવકોની અંતરથી અનુમોદના કરીએ. 5 કર્તવ્ય આજે આપણે જોવાના છે, એમાંથી 4 કર્તવ્ય આપણે જોયા. 4 કર્તવ્યને સ્પર્શ કરતા 1 જ મિનિટમાં એક મહાત્માઓનું પણ આપણે સ્મરણ કરી લઈએ. સંઘ પૂજા પહેલું કર્તવ્ય જોયું. શ્રી સંઘની એકતા માટે પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી ઓમકાર સુરી સ્વરજી મહારાજ જેમના નામે આરાધના ભવનો આપણે ત્યારે આરાધના કરી રહ્યા છે,
કે ઓમકાર સોરીશ્વરજી મહારાજે સંઘની એકતા માટે એવું સરસ મજાનું સંમેલનનું સંચાલન કરેલું. આજે સંઘ સરસ મજાની આરાધનામાં એકતાપૂર્વક આગળ વધી રહ્યો છે. એવા અનેક મહાપુરુષો સાથે આચાર્ય ભગવાનના પણ અપરંપાર ઉપકાર છે. એમનો જ વિશેષણ સંઘ એકતાના શિલ્પી એ ગીતાર્થ ગુરુ ભગવાનના ચરણોમાં આપણે વંદન કરીએ તો સાથે સાથે બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિનું કર્તવ્ય પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ, જેમણે ક્યાં મુંબઈ, ક્યાં અમદાવાદ, ક્યાં સુરત, બધે જ સાધર્મિકો માટેના વિશાળાપાય આવાસોનું નિર્માણ કરાવડાવ્યું. એક સાધર્મિકનું દુઃખ દેખાઈને આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગે તો સાધર્મિક ભક્તિના કર્તવ્ય સાથે પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજના ચરણોમાં પણ નતમસ્તકે વંદના કરીએ. યાત્રા ત્રિક અંતર્ગત આપણે જે તીર્થ યાત્રા જોઈ, એ ચાહે ગિરનાર તીર્થ હોય, એ ચાહે પાલિતાણા તીર્થ હોય, આચાર્ય ભગવાન શ્રી નેમિશ્વરેશ્વરજી મહારાજ અને આચાર્ય ભગવાન શ્રી નીતિશ્વરેશ્વરજી મહારાજ પાલિતાણા માટે અને ગિરનાર તીર્થના રક્ષા માટે મહાપુરુષે જે યોગદાન આપ્યું, આ તીર્થ સાથે આચાર્ય ભગવંતને પણ પૂજ્યપાદ નેમિશ્વરેશ્વરજી મહારાજ અને નીતિશ્વરેશ્વરજી મહારાજના ચરણોમાં પણ વંદના કરીએ. તો સાથે સાથે છેલ્લું જે આપણો સ્નાત્ર મહોત્સવ, પ્રભુ ભક્તિમાં પાગલ થયેલા મહાત્મા કોઈ કહે તો કહી શકાય, અધ્યાત્મ આચાર્ય ભગવાન શ્રી પૂજ્યપાદ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા, આમ ઘેલા બાળક જેવા નિર્દોષ એમની ભક્તિ અને સાંપ્રત સમય એ જ ધારામાં આગળ વધવાળ આચાર્ય ભગવાન શ્રી ભક્તિ યોગાચાર્ય યશોવિજય સુરેશ્વરજી મહારાજા, પ્રભુ ભક્તિની પરાકાષ્ઠા ઉપર પહોંચેલા મહાત્મા, એક એક મહાત્માઓને આ કર્તવ્ય સાથે પણ અંતરથી નતમસ્તકે વંદના. 11 કર્તવ્ય અંતર્ગત 5 કર્તવ્ય આજે આપણે જોવાના છે. 4 પદાર્થો આપણે જોઈ લીધા. દેવદ્રવ્યની વૃદ્ધિ શબ્દ બહુ સરસ છે. દેવદ્રવ્ય એટલે શું? આને તમે સમજો છો, ખાલી વિચારી લઈએ. દેવનું દ્રવ્ય, આ અર્થ અહીંયા નથી કરવામાં આવેલો. દેવ માટે દ્રવ્ય, એની વૃદ્ધિ કરવાની છે. ક્યાંક ઊંડાણથી થોડો અર્થમાં બહુ મોટો ફરક પડી શકે એમ છે. અને સાથે સાથે ઉપલક્ષણથી દેવદ્રવ્યની વૃદ્ધિની સાથે સાથે ખાલી દેવદ્રવ્ય જ નહીં, સંઘના બધા જ દ્રવ્યોમાં અભિવૃદ્ધિ કઈ રીતે થાય એનો પણ ઊંડાણપૂર્વક ગંભીરતાથી આપણે વિચાર કરવાનો છે. કે દેવદ્રવ્યની વૃદ્ધિ શેના માટે કરવાની? અત્યારે સમસ્ત જીવોને સમ્યક્ત્વના આલંબન સ્વરૂપ જે પરમ તારક પરમાત્માનું જિનાલય છે, એવા ઠેર ઠેર જિનાલયો હોય, જેટલા લોકો ત્યાં આવાગમન કરે, પોતાના સમ્યક્ત્વને નિર્બળ કરવાનું સરસ મજાનું આલંબન લે. મુશ્કેલી આપણી આ છે કે જે હમણાં આપણે યાત્રામાં જોયું, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે આપણી ખાલી ને ખાલી સુખશીલતાઓને પરિપુષ્ટ કરતા હોઈએ છીએ. સંઘ તરફથી અથવા તીર્થો તરફથી એટલી સરસ મજાની સુવિધાઓ મૂકવામાં આવે, પણ આપણને એમાં ખાલી સુખશીલતા પરિપુષ્ટ કરીએ, આરાધના ક્યાંક સાઈડમાં જતી રહે. આજે પણ મને એક ઘટના યાદ આવે. અમે સાચોરના એક તીર્થમાં રોકાયેલા. તીર્થનું નામ આજે જાહેરમાં નથી કહેતો. અમારા સાહેબના ખાસ અંગત ભક્તે સંપૂર્ણ સ્વદ્રવ્યથી આખા તીર્થનું વિશાળ પાયે નિર્માણ કરેલું. અને એટલી ઉદારતા પ્રતિષ્ઠા પછી, સારા એવા સમય થઈ પણ ગયા પછી, ભોજનશાળા સંપૂર્ણપણે ફ્રી, ધર્મશાળા બનાવેલી, ધર્મશાળાની દરેક રૂમો સંપૂર્ણપણે ફ્રી. ઉદારતા જેટલા બનાવ્યું છે, આપણે કોઈ બિઝનેસ પર્પઝથી નથી બનાવ્યું. આરાધકોની આરાધનાનો લાભ મળે એટલા માટે આ બનાવેલું છે. એક દિવસ વહેલી સવારે શાંતિથી હું મારું લેખન કાર્ય કરી રહ્યો હતો, તો એક ભાઈ આવ્યા અને ભાઈએ આવીને મને પૂછ્યું કે સાહેબ, કે એવું સાંભળ્યું હતું આ તીર્થમાં ધર્મશાળા, તીર્થમાં ભોજનશાળા બધું ફ્રી છે? મેં કીધું બિલકુલ ફ્રી છે, કોઈ પ્રશ્ન જ નથી. તો કે ના, ગઈકાલે સાંજે હું રાતે 11 વાગે આવ્યો ને, તો મુનિમજીએ મને કીધું કે 1000 રૂપિયા રૂમનો ચાર્જ છે. મેં કીધું પોસિબલ નથી આ રહ્યું, અમે 15 દિવસથી અહીંયા છીએ, અમને ખ્યાલ છે ધર્મશાળા ભોજનશાળા સંપૂર્ણ ફ્રી છે. એ કીધું ભોજનશાળા ફ્રી છે, પણ રૂમનો એમણે અમારી પાસે ચાર્જ માંગ્યો. આવું કેમ? મને ખ્યાલ છે કે જે મુનિમજી છે ખરેખર સન્નિષ્ઠ છે, એમની નિષ્ઠામાં કોઈ ક્વેશ્ચન માર્ક કરાય એવો નથી, એટલે એમની સામે ચર્ચા કરીને કંઈ મતલબ નથી. પછી પર્સનલી પૂછી લઈશ. એ ભાગ્યશાળી નવકારસી કરવા માટે ગયા. હજુ રૂટીન સિસ્ટમ પ્રમાણે મુનિમજી વંદન કરવા માટે આવ્યું. તો મુનિમજી, પેલા ભાઈ કહેતા હતા કે રૂમનો ચાર્જ છે, તો આ શું છે? મુનિમજીએ જે વાત કીધી ને, આપણી માનસિકતા કેટલા નીચા સ્તરની, આપણે સમજવા જેવું છે. આમ હૃદય સોસરી નીકળે એવી આ ઘટના. મુનિમજીએ કીધું સાહેબ, ખરેખર કહું, ધર્મશાળા ફ્રી જ છે. ટિલ ટુડે આજ સુધી કેટલાય વર્ષો નીકળ્યા, એક પણ વ્યક્તિ પાસે રૂમ પેટે મેં ચાર્જ લીધો નથી. પણ ગઈકાલે ઘટના એવી ઘટી એટલા માટે ઇન્સ્ટન્ટ મારે ડિસિઝન ચેન્જ કરવું પડ્યું. ઘટના એવી ઘટી, રાતે 11 વાગે આ ફેમિલી આવે છે. એક આ ભાઈ, બે ભાઈ, કદાચ એક આમનું ફેમિલી હશે, એક 3-4 જણા આ, 3-4 જણા આ લોકો.
અને આવતાની સાથે કોઈ જાતનું વિવેક નહીં, કોઈ જાતનું ઔચિત્ય નહીં, સીધા ઓફિસમાં રહો, મને એમ છે 2 એસી રૂમ ખોલીને આપી દો. મેં કીધું ભાઈ આવી રીતે ફ્રી સેવાનો દાદાગીરી ઉપયોગ કરો તો ખોટી વાત છે. એટલે મારે એમની માનસિકતા ચેક કરવી હતી. એટલા માટે ખાલી એમને એટલું કીધું, ભાગ્યશાળી કે તમે આવ્યા તીર્થમાં, એનો બહુ સરસ આનંદ, તમારા માટે રૂમની વ્યવસ્થા થઈ જશે, પણ અમારી વ્યવસ્થા આવી છે કે સાદી રૂમ હોય તો એના 500 રૂપિયા છે ને એસી વાળી રૂમના 1000 રૂપિયા. તમારે કઈ રૂમ જોઈએ મને જવાબ આપો. તમે હો તો શું કરો, સાચું બોલો. પેલા ભાઈએ કીધું અચ્છા એવું છે, મને તો એવું હતું કે ધર્મશાળા ફ્રીમાં અપાય છે, કે એકચ્યુઅલી ધર્મશાળા ફ્રીમાં જ અપાતી હતી. હમણાં થોડા દિવસ પહેલા મારો નિર્ણય ચેન્જ થયો છે ને એટલા માટે અત્યારે એસી રૂમ કહો તો 1000 રૂપિયા ચાર્જ લાગશે અને સાદી રૂમ કહો તો 1 રૂપિયા. આવતા સાથે 2 એસી રૂમનો ઓર્ડર એમણે કરી દીધેલો. હવે ખબર પડી 1000 રૂપિયા ચૂકવવા પડે એમ છે. પ્રેમથી કીધું 1 સાદી રૂમ આપી દો, અમારે ચાલી જશે. સમજાય છે ઘટના રહ્યા એ ભાગ્યશાળી. મેં કીધું સાહેબ એ વ્યક્તિ લાભાર્થી જ્યારે આટલો ઉદારતાથી લાભ લેતો હોય અને ઓર્ડર પૂર્વકને પાછા કે બંને એસી રૂમ ખોલી આપો, અગર એસી રૂમ જોઈતી હોત 2 રૂમનો હું રૂપિયા લીધા પછી પાછા આપી દેવાનો, મારે કંઈ લેવાની જરૂર નથી. લઉં તોય મને ઉપરથી માલિક ખખડાવે એમ છે, પણ મારે ખાલી માનસિકતા જાળવી હતી. અને 2 એસી રૂમનો ઓર્ડર કરવા વાળા શા માટે એક સાદી રૂમમાં આવી ગયા? કદાચ આપણે આવી મેન્ટાલિટી વાળા નથી ને, એ વિચાર કરવાની જરૂર છે. સંઘ સરસ મજાની આરાધના સાધના કરાવે. સંઘ પણ એમને એમ કે આકાશમાંથી પૈસા આવતા નથી હોતા, આપણે જ એની અંદર જોડાઈએ અને સંપત્તિનો વિનિયોગ આપણી અંદર જ થાય, એના માટેની આખી વ્યવસ્થાઓ ગોઠવાયેલી હોય છે. તો કઈ રીતે દેવ દ્રવ્ય અને સાથે સાથે સાધારણમાં અભિવૃદ્ધિ કઈ રીતે થાય, દરેક ખાતાની અંદર અભિવૃદ્ધિ કઈ રીતે થાય, તે આપણે ગંભીરતાથી વિચારવા જેવું છે. બંને બાજુ સાથે માની લો કે આજે પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે, હમણાં જન્મ વાંચનનો દિવસ આવશે. દરેક લાભાર્થીઓ લગભગ લોકોનું એક બજેટ હોય કે મારે એકાદ સુપરનો ચડાવો અથવા આ ચડાવો, કંઈક પર્યુષણ પર્વમાં આટલો લાભ લેવો છે. ભગવાને ક્યાંય આવું નથી કહ્યું કે તમે રેકોર્ડ ઉપર રેકોર્ડ કરતા જાઓ. ભગવાને એવું નથી કે તમે 1 કરોડમાં લાભ લઈ લો. ભગવાને બહુ પ્રેમથી કહ્યું છે ખિસ્સામાં જેટલા છે એટલો જ લાભ લેવો જોઈએ. સમજાય છે આ વાત? એકવાર લાભ લેવાઈ જાય અને પછી વર્ષે 2 વર્ષે 5 વર્ષે રૂપિયા ભરાય એવા લાભ લેવાની ભગવાન ના પાડે છે. હું તો બહુ સૂચન કરું પ્રેમથી, અત્યારે લાભ લેવાતા હોય ને, કદાચ અહીંયા જ મને ખ્યાલ છે બેસણાના એક લાભાર્થી પરિવારવાળા એવા હતા, અહીંયા હજી ચડાવો લીધો નથી અને તત્કાળ પેઢીની અંદર જઈને રૂપિયા ભર્યા નથી. અમે સેમાં અનાઉન્સમેન્ટ ભિવંડી ચાતુર્માસમાં કરેલું. હું કહું કદાચ એ ઘટના પાછી ઘટે, સંઘના મુનિમજી અથવા સંઘના જે આર્થિક મેનેજમેન્ટ કરવા વાળા અમારી સાથે પ્રેમથી ઝઘડો કરવા માટે સાહેબ એટલો બધો ફ્લો થઈ રહ્યો છે ને, અમે ચિઠ્ઠી બનાવતા થાકી જઈએ. આવી ઘટના અહીંયા ઘટવી જોઈએ. ચડાવો લેવાય. કદાચ વરે સંવત્સરી પર્વ નીકળે ને એના પછી આપણા નામે 1 પણ રૂપિયા બાકી ના રહેવા જોઈએ. દરેક વ્યક્તિ અહીંયા બેઠેલી આ કરનાર પણ દેવ દ્રવ્યની વૃદ્ધિમાં કારણભૂત છે. તમે માની લો કે 25,000માં ચડાવો લીધો, મહિના પછી ભરશો તો 25,000ના તમારે 24,000 ભરવાના છે. ભરવાના જો એટલા ને એટલા જ છે તો વહેલી તકે શા માટે ભગવાનના ચોપડથી આપણે આપણા નામને નીલો કરી દઈએ? આ ભાવના ખાસ રાખવા દેવી. ચડાવો કોઈ મોટા લેવાની જરૂર નથી, જેટલા હાથમાં છે એટલા જ રૂપિયાનો વિનિયોગ કરીએ. આજે અમારા સાચોરના ગુરુભક્ત કાંતિલાલજી ચંદનને યાદ કરું. વર્ષોથી એમની સિસ્ટમ ખ્યાલ છે, ચડાવો લેવો છે, ખિસ્સામાં રૂપિયા લઈને આવશે, જેવો ચડાવો લેવાશે તરત યા તો પેઢીમાં જશે અથવા ટ્રસ્ટીને એટલા રૂપિયા સુપ્રત કરશે. પોતાનું કાર્ય તો પછી માની લો કે મેં સુપરનો ચડાવો લીધો, સુપરના રૂપિયા, સુપરનું જે કાર્ય છે એ કાર્ય પછી માળનો ચડાવો લઈ લીધો, માળ મારે પહેરાવાની ઉબદારની માની લો કે 2-5 દિવસ પછી કલ્પસૂત્ર વરાવાનો ચડાવો લઈ લીધો, કલ્પસૂત્ર વરાવાનું એના પછીના દિવસે છે. કદાચ એવું થાય કે જે આપણે ક્રિયા કરી અને એની પહેલા 100% આપણે હિસાબમાંથી નીલ થઈ જઈએ, 100% લાભ મળે કે ના મળે? કાંતિલાલજી ચંદનનો ફિક્સ નિયમ, ફિક્સ કે જેટલા ખિસ્સામાં રૂપિયા છે એટલો ચડાવો લેવાનો. એટલી ઉદારતાથી દરેક જગ્યાએ લાભ લેતા આવે, પણ નિયમમાં કે ચડાવો લેવાય. સાંભળજો મારી વાત, કાર્ય તો પછીની વાત છે. ચડાવો લેવાયા પછી સંઘની પેઢીમાં પહેલા રૂપિયા જમા થાય એ પછી ગુરુ ભગવંતનો વાસક્ષેપ પણ મારે ગુરુ ભગવંતનો પછી કરાવવાનો. આવી ભાવધારા જોડાય તો આપણે આવા દેવ દ્રવ્ય વગેરે સંઘના દ્રવ્યોની વૃદ્ધિમાં કારણભૂત બની શકીએ. યાદ આવે આપણા સંઘના અગ્રીમ હરોળના સુશ્રાવક કુમારપાળભાઈ, કદાચ 1 થી 10 નંબરમાં બીજા શ્રાવકો મૂકવા અઘરા લાગે ત્યારે તીર્થ પ્રત્યેનો, સંઘ પ્રત્યેનો પ્રેમ કેવો જોરદાર છે. આપણે પહેલા પણ જોયું, જે સંઘના અગ્રણીઓ છે ને નિષ્ઠાપૂર્વક કામ કરે. અત્યારે જેટલા પણ સંઘના અગ્રણીઓ અહીંયા બેઠેલા છે
પેઢીની અંદર જે વહીવટ કરી રહ્યા છે ખરેખર અંતરથી એમની અનુમોદના કરજો. એટલા માટે કારણ કે નિષ્ઠાપૂર્વક જે ટ્રસ્ટી વહીવટ કરે છે એ ટ્રસ્ટી સીધો તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કરે છે. શબ્દ સાંભળ્યો મારો? નિષ્ઠાપૂર્વક વહીવટ થાય તો તીર્થંકર નામકર્મ બંધાય. પૂજ્યપાદ મહાપુરુષ સાથે કડવા શબ્દોમાં કહી દે, રખંતો દેવ દવ્વમ પરિત સંસારીઓ હોય, ભખંતો દેવ દવ્વમ અનંત સંસારીઓ હોય. જે વ્યક્તિ દેવ દ્રવ્યનું ભક્ષણ કરે એ વ્યક્તિ અનંત સંસારી બને છે. તો દેવ દ્રવ્યની વૃદ્ધિમાં આપણે કારણભૂત બનીએ. અગ્રિમ હરોળના સંઘના વ્યવસ્થાપકોની અંતરથી અનુમોદના કરીએ. સાથે સાથે બંને વાત, હું જો ટ્રસ્ટી બનું તો મારો વહીવટ કેટલો પારદર્શક હોવો જોઈએ એ પણ આપણો નિર્ણય હોવો જોઈએ. ક્યારેક ટ્રસ્ટીઓ માટે જાહેરમાં કહેવાય ને, મેં કીધું આદર્શ તરીકે કુમારપાળ ભાઈને લઈએ, કલિકુંડ તીર્થના અધ્યક્ષ તરીકે પૂજ્યવાજ ગચ્છાધિપતિશ્રી તેને નિયુક્ત કર્યા. ક્યાંય તે ટ્રસ્ટીની સીટ ઉપર રહેવા તૈયાર નહીં. ખુરશી લેવાનો બિલકુલ મમત્વ ભાવ નહીં. કેટલાક લોકોને ખુરશી મળે પછી છોડાવવી અઘરી હોય. મારા ગુરુ ભગવાન કહેતા, જબ તક જમ લેકે નહીં જાયેગા તબ તક જમકર બેઠ જાયેગા. અહીંયા એવા કોઈ નથી એની અંતરથી અનુમોદના. પણ ક્યાંક આવી પણ ઘટના ઘટતી હોય ત્યારે એક પણ જગ્યાએ સીટનું મમત્વ નહીં. દરેક જગ્યાએ કાર્ય કરવા માટે તૈયાર ટ્રસ્ટી બનવાનું નહીં. સાહેબે કૌશલ્યપૂર્વક કુમારપાળભાઈને કલિકુંડ તીર્થના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. ગુરુ ભગવાનની આજ્ઞા શિરોધાર્ય કરી. ટ્રસ્ટીઓ કેવા હોય સાંભળજો. હવે તરત ત્યાંથી કલિકુંડ ગયા. જો આ જે કહું છું ને, મહેરબાની કરીને કોઈ વ્યક્તિ ઉપર તમે આંગળી નહીં ચિંતા. અગર તમે ટ્રસ્ટી નથી તો એમની તો અંતરથી અનુમોદના જ કરજો. આ વિવેચન બંને એટલા માટે, હું જો ટ્રસ્ટી બનું તો મારે મારી મેન્ટાલિટી કેવી રાખવી જોઈએ ત્યાં આંગળી ચીંધણું કરજો. બાકી અહીંયા ક્યાંય વિચારણા નહીં કરતા નેગેટિવ દ્રષ્ટિ. કુમારપાળભાઈ કલિકુંડ તીર્થમાં પહોંચ્યા. તીર્થની પેઢીના બધા ચોપડા ઓપન કરાવડાયા અને ચોપડા ઓપન કરાયા પછી તીર્થ છે આજે ત્યાં 40 રૂપિયાના પાસમાં આખી નૌકારજી, ભરપેટ નૌકારજી, તમારા બેસણા જેવી નૌકારજી ચાલતી હોય. એક બાર ચા પીવા જાવ કેટલા રૂપિયા લાગે? આટલી ચા, એમાં 20 રૂપિયા, આટલી ચા 50 રૂપિયા ક્યાં વેડફાઈ જાય ખબર ના પડે. ત્યારે આવા શાસનના તીર્થો છે. આવનારા ભાવુકોની આટલી સરસ ભક્તિ કરજો. તીર્થો હંમેશા સંઘ લગભગ સાધારણ ખાતાના માઇનસમાં હોય જ. કુમારપાળભાઈએ જોયું કલિકુંડ તીર્થ સાધારણ ખાતામાં કેટલું માઇનસ છે અને આંકડો 1,26,00,000 નો આવ્યો. તરત તત્કાળ 1-2 મહિનામાં એમણે દીર્ઘદ્રષ્ટિથી નિર્ણય લેવાયો. 2-3 મહિના પછી કલિકુંડ તીર્થના ટ્રસ્ટની મીટિંગ બની ત્યારે એક મોટી થેલી ભરીને કુમારપાળભાઈ સાથે આવે છે અને સાથે આવીને બેઠેલા ટ્રસ્ટીઓને કહે છે કે અત્યારે તમે મને અધ્યક્ષની સીટ ઉપર બેસાડવા તૈયાર છો? ગુરુ ભગવાનનો આદેશ છે, કલિકુંડ દાદાની કૃપા છે, હું સીટ ઉપર બેસી તો જઈશ, પણ પછી તમે મારા તરફથી 1,26,00,000 રૂપિયા સ્વીકારવા તૈયાર હો તો મારે અધ્યક્ષ બનવું છે. મારે ક્યાંય અધ્યક્ષ બનવાનું નથી. સમજાય છે? મારે જો અગ્રણી બનવું હોય તો તન મન ધન બધી રીતે ખર્ચવાની તૈયારી રાખવી જોઈએ. આવી આપણી ભાવના હોવી જોઈએ. આ ટ્રસ્ટીઓ તો ખર્ચી જ રહ્યા છે, પણ આપણે પણ ભવિષ્યમાં કેવું ધ્યાન રાખવું એ ખાસ બહુ ગંભીરતાથી સમજવા જેવું છે. કઈ રીતે મારો સંઘ ઉન્નત થાય, કઈ રીતે સંઘ મારો ચારે બાજુ એક શાખાઓને વિસ્તૃત થાય, એ સરસ મજાની ભાવનાથી અંતઃકરણને ભાવિત કરવા જેવું છે. સાથે સાથે દ્રવ્ય વ્યવસ્થા એટલી પારદર્શક હોય, મહાત્માઓનું આગમન થાય, મહાત્માઓનો સરસ મજાનો લાભ લેવાતો હોય ત્યારે ખરેખર આપણા સંઘ માટે અનુમોદના કરું ને, શેષ કાળમાં રહેવાનું તો એવો સરસ મજાનો મહાત્માઓનો લાભ લેવાય. સેલ્યુટ છે આવી ભક્તિ માટે. બાકી કેટલીક ઘટના આજે પણ હૃદયમાં ચૂભી રહી છે. ક્યારેક મારા ગુરુ ભગવાન કહેતા કે સંપત્તિ ઉપર ભોગા બાબા થઈને બેસી રહેવા વાળા હોય છે. સમજી ગયા શું કહું છું? એ ગોગાબા હલવું નહીં ને હલવા દઉં નહીં, આવું ક્યાંય નહીં થવું જોઈએ. ગચ્છાધિપતિશ્રી એક વાક્યમાં બહુ સરસ કે જે તમે જ્યારે ચડાવવા લેતા હો અને ત્યારે કહેવાતું હોય કે જેટલા રૂપિયા વાપરશો એના કરતા વધારે તમને નવા મળશે. આવું કહેવાય કે ના કહેવાય? પછી મારા મહાત્મા પૂછે, આ નિયમ સાહેબ ખાલી લાભાર્થીઓ માટે કે ટ્રસ્ટીઓ માટે પણ? સમજ્યા શું કહેવા માંગુ છું? જેટલા રૂપિયા આવ્યા વહેલી તકે ચારે બાજુ સંઘમાં જરૂર છે એટલા રૂપિયા રાખીએ, બાકી ચારે બાજુનો વિનિયોગ કરી દઈએ. જો આ નિર્ણય હમણાં હજી 500 કિલો ઘી આવ્યું નથી, બીજા દિવસેનો ચારે બાજુ વહીવટ થયો નથી, આવા સરસ મજાના આદર્શો લેવાય તો સામે લાભાર્થીઓનો પણ સંઘ પ્રત્યેનો વિશ્વાસ વધે અને સંઘ પણ આવો સરસ મજાનો ઉદાર બને. એક સ્તુતિ કદાચ તમે સાંભળી હશે
જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે ફરી જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે મારામાં બાલમુનિયા સ્તુતિને ફેરફાર કરે, ક્યાંક એક સ્થાન નામ નથી કહેતો, એના ટ્રસ્ટી ક્યારે દેરાસર આવે નહીં, ક્યારે વ્યાખ્યાનમાં આવે નહીં, ત્યારે સ્તુતિ ચેન્જ કરી દીધી. જે ટ્રસ્ટી પ્રભુ દર્શન કરે તે રેવા દો ને. હવે ક્યાંક આપણે ટ્રસ્ટી બનવું છે તો આપણી પણ કંઈક ગંભીરતા હોવી જોઈએ. આટલી મહત્વની વાત આપણે સમજી લેવા જેવી છે. તો ખાસ જે લોકો શ્રી સંઘ દરમિયાન ઉછામણી વગેરેના લાભ લેવાતા હોય, સંઘની વ્યવસ્થામાં કઈ રીતે દ્રવ્યની અભિવૃદ્ધિ થાય એમાં તો મારે જોડાવવું જ છે, પણ સાથે સાથે કઈ રીતે તે વિનિયોગની અંદર વહેલી તકે મારા રૂપિયા વધુ ભરપાઈ થાય અને સંઘ તરફથી આ પારદર્શકતા જેટલો લાભ મળે એટલે લેવાની ભાવના. હું તમને એક ઘટના કહેતો હતો. વિહાર કરતા કરતા હું અને અમારા ગુરુ મહારાજ 2 જણા એક મોટા સિટીની અંદર વિહાર કરતા કરતા પહોંચ્યા. અમારા બા મહારાજ પણ અમારી સાથે હતા. દેરાસર દર્શન કર્યા. દર્શન કરીને બહાર નીકળતા હતા અને જેવા દેરાસરથી બહાર નીકળ્યા ને ત્યારે એક સાધ્વીજી ભગવાનને પેઢીમાંથી બહાર નીકળતા જોયા. અમારા સમુદાયના નહોતા, એટલી ખબર પડી ફેસથી. પણ પછી ખબર પડી કે સાધ્વીજી ભગવાન પેઢીમાંથી બહાર નીકળે છે, પણ એ સાધ્વીજી ભગવાનમાં આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. મારાથી આ દેખાયું નહીં. મારા પ્રભુના શ્રમણી ભગવાન એમની આંખમાંથી આંસુ શેના માટે નહીં સહન થયું. પણ અપરિચિત બીજા સમુદાયના સાધ્વીજીઓ છે, ડાયરેક્ટ બોલાવવા પણ નથી. તરત ને તરત અમારા માણસને મોકલીને અમારા મમ્મી મહારાજને બોલાવડાયા. તો હું દેરાસર દર્શન કરીને નીકળતો હતો અને મેં જોયું છે સાધ્વીજી ભગવાનની આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. મારાથી સહન નહીં થયું. તમે સાધ્વીજી ભગવાનને મળો અને એમને પૂછો તકલીફ શું પડી. મહાત્માની આંખમાં આંસુ આવે કોઈ હિસાબે ના ચાલે. બા મહારાજ એમની સાથે ગયા, સાથે જઈને વાર્તાલાપ કર્યો. અડધો કલાક પછી સાધ્વીજી ભગવંતને લઈને મારી પાસે આવ્યા. ખરેખર આમ આજે પણ એક ઘટના યાદ કરો ને મારી આંખો ભીંજાય. ટ્રસ્ટીઓ એવું સરસ મજાનું પોતાનું પ્રભુત્વ મુનિમજીઓ ઉપર પ્રસ્થાપિત કરે કે મહાત્મા એમને વિચારવાનું નહીં. સાધ્વીજી ભગવાન કોટ્યાધિપતિ કરોડપતિની દીકરી, કદાચ એમની દીક્ષામાં 1.5 કરોડનો ખર્ચો થયો હશે અને એ સાધ્વીજી ભગવાન વિહાર કરતા કરતા આ સંઘમાં આવ્યા. સંઘમાં આવ્યા પછી એમના કોઈ વડીલ સાધ્વીજી ભગવંત હશે, એક સ્ટોપથી બીજા સ્ટોપ લઈ જવા માટે એક 500 રૂપિયાના વ્હીલચેર વાળીના ચૂકવવાના હતા. સાધ્વીજી ભગવાન સંઘની પેઢીની અંદર ગયા. જઈને ત્યાં જઈને ખાલી સૂચન કર્યું, ભાગ્યશાળી અમારી સાથે આ વ્હીલચેર વાળી બેન આવે છે, એમને 500 રૂપિયા ચૂકવવાના છે. અને એ 2 બદામનો મુનિમ એ સાધ્વીજી ભગવાનનું ઇન્સલ્ટ કરીને પેઢીમાંથી કાઢી હોય, જાઓ આપણા ટ્રસ્ટી આવે ત્યારે આવજો. આ શબ્દ સાંભળ્યા અને એ જ દિવસે ટ્રસ્ટીઓને બોલાયા. તો ગમે તેમ મુનિમ ઉપર સ્ટેપ લો, મારા પ્રભુના શ્રમણી ભગવંત ઉપર આ શબ્દ બોલવાની હિંમત કેવી રીતે કરે? સમજાય છે? સાધ્વીજી ભગવાનની સંખ્યા વધી રહી છે તો તમારા માટેનો સદભાવ ઘટી રહ્યો છે. ઇવન સંઘમાં જ્યારે નો ડાઉટ કેટલાક સંઘો એટલી ઉદારતાથી મહાત્માઓની સેવા કરી રહ્યો છે, એ સંઘની સેવા ભાવનાની અનુમોદના, પણ ક્યાંય પ્રભુના શ્રમણી ભગવાનની આટલી પણ આસાધના ના થાય. એક બાજુ તમારા કરોડો રૂપિયા વયવચના સેફ પડેલા હોય, મહાત્માનો પ્રવેશ થાય, ગુરુ પૂજનના 22 લાખ રૂપિયાના ચડાવા બોલાતા હોય અને ખાલી 5-25 હજાર માટે મહાત્માઓને ફાફા મારવા પડે. કદાચ આ ઘટના સંઘ માટે કલંકદાયી છે. સારું છે આપણા સંઘમાં આવી ઘટના ઘટતી નથી, પણ તમે જ્યારે જો વડીલ તરીકે હો, તમે જ્યારે સંઘના મેમ્બર તરીકે જોડાયેલા હો, ત્યારે એક પણ સાધુ સાધ્વીજી ભગવાનની અવહેલના ના થાય. મહાત્માને સામેથી જઈને વિનંતી કરો, સાહેબ આપણી સાથે સેવામાં માણસ છે, એનો લાભ અમારા સંઘને ક્યારે મળશે? બોલો, વિનંતી કરો છો ખરા? સાહેબને વિનંતી કરો, સાહેબ આપણા સાધુ ભગવંતોને ભણાવવા માટે પંડિતો આવે છે, એનો લાભ અમને ક્યારે મળશે? ક્યારે પ્રશ્ન કર્યો ખરી તમે લોકોએ? વ્યક્તિગત સ્તરે પણ આપણે લાભ લઈ શકાય. તો સંઘ આટલી સરસ સુચારુ વ્યવસ્થા કરી રહ્યો છે, વ્યવસ્થાને હજી સારી રીતે આગળ વધારે આપણે પણ દેવ દ્રવ્યની વૃદ્ધિ સાથે સાથે મને એમ પ્રશ્ન ક્યારેક છે ને ટ્રસ્ટીઓ તરફથી વારંવાર અનાઉન્સમેન્ટ થાય ને એમ અંતરમાં ચૂભે, આ 5400 માટે શા માટે આટલું બધું કહેવું પડે? તમને નથી લાગતું આ દુઃખદાયી ઘટના છે? નૈતિક આપણી ફરજ છે જાતે સ્વયંભૂ આપણે લખાવી દેવાનું. સંઘ આપણો સાધારણ ખાતાથી તરતો છલોછલ હોવો જોઈએ. દરેક વ્યક્તિ આવી શુભ ભાવનાથી જોડાય. દેવ દ્રવ્યની વૃદ્ધિ એ ખાલી ટાઇટલ છે. આ ટાઇટલ સાથે સાથે જેટલા ખાતા ઇન્ટરનલ આવી રહ્યા છે, દરેક ખાતા ખરેખર તરબતર થવા જોઈએ. મહાત્માની સેવા, સાધર્મિકોની સેવા, ફરી યાદ કરું, આપણા સંઘના મંડળ દ્વારા જે સરસ મજાની સાધર્મિક ભક્તિ થઈ રહી છે, એવા ગુપચુપ થતી ભક્તિની અંદર પણ આપણે જોડાઈએ ને કોઈ પણ રીતે સંઘના દરેક ખાતાને દેવ દ્રવ્યની વૃદ્ધિના આલંબને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરીએ તો ખરેખર આપણું દેવ દ્રવ્યની વૃદ્ધિનું કર્તવ્ય
સાર્થક થયેલું ગણાશે. આવી સરસ મજાની ભાવના સાથે 5 કર્તવ્ય આજે આપણે જોયા. આવતીકાલે બીજા શેષ કર્તવ્યની સાથે પૌષદનું જે વ્રત છે જોઈ લઈશું. છેલ્લા ચરણમાં પૂછું, વોટ્સ મિનિંગ ઓફ પર્યુષણ? યાદ હતું કે ભૂલી ગયા હતા? પર્યુષણનો અર્થ શું થાય? પણ ધર્મ આરાધના કરવાની રાજુભાઈ કયા શાસ્ત્રમાંથી લઈને આયા? ક્ષમા ભાવ. જો ફરી કહું છું, પર્યુષણમાં આલોચના કરો, સાતરવી ભક્તિ કરો, ક્ષમા ભાવ કરો, આ અર્થ નથી. મારે પૂછ્યું છે પર્યુષણ સંગ, અગહર સંગ અર્થ આપણે જોયો કે નહીં જોયો? વોટ્સ મિનિંગ ઓફ પર્યુષણનો શબ્દાર્થ શું? પર્યુષણના કર્તવ્ય આપણે નથી જોવાના. ક્ષમાપના પણ આવશે, આલોચના પણ આવશે, સાધર્મિક ભક્તિ, દેવદ્રવ્યની વૃત્તિ બધું જ આવશે. આપણે જોઈએ છે પર્યુષણનો શબ્દાર્થ કોને કહેવાય. આમ તમને આ મારો પ્રશ્ન ચૂભતો નથી આટલા વર્ષોથી, જેના માટે આમ તનતોડ દિલ દઈને તપ આરાધના, શીલ આરાધના, દાન ધર્મની આરાધના કરીએ અને એનો શબ્દાર્થ આપણને ખ્યાલ ના હોય. તમને પૂછું, ખાલી કદાચ કડવું લાગશે, સરસ મજાની ધોતી કેસ પહેરીને સાંજે પ્રતિકોણ કરવા માટે આવતા હો, અથવા હાથમાં આંગીનો સામાન લઈને આમ અલંકૃત પૂજા જોડી લઈને દાદાના દરબારમાં પૂજા કરવા માટે જાઓ. તમારો જે કોલેજિયન મિત્ર છે, જે અજૈન છે, જેણે તમને પૂજાના ધોતી કેસમાં ક્યારેય જોયા નથી, રોજ ત્યાં વેસ્ટર્ન કપડાની અંદર ડ્રેસીસમાં જોયેલા હોય, અચાનક તમને પાલની અંદર ઓહો કે તું બાવો ક્યાંથી થઈ ગયો આ પ્રશ્ન કર્યા, ધોતી કેસ ક્યાંથી પહેરવા લાગ્યો, અને તમે કહો ભાઈ મારે ત્યાં મારા આંગણે પર્યુષણના પર્વનું આગમન થયું છે, સરસ મજાના સાંજના પ્રતિક્રમણની આરાધના, સરસ મજાની પૌષદની આરાધના, મારે અષ્ટપ્રકારી પૂજા દ્વારા પરમાત્માની આંગી કરીને પર્યુષણના પર્વની આરાધના કરવાની છે, અને તમારો અજૈન મિત્ર તમને પૂછે પર્યુષણ કોને કહેવાય, તો તમે જવાબ શું આપો? દર વખતે મહાત્મા આ પાઠ ઉપરથી વાત લે છે, તકલીફ કેમ હોય છે? સીધું બાઉન્સ નીકળી જાય. સમજાય છે? આજે એક જ ટોપિક ઉપર હું 5 મિનિટ 10 મિનિટ કાઢું છું. એના માટે પ્રશ્ન એટલો ચોળી જિંદગીમાં કોક તો માથા ફરેલો મળે તો આ પ્રશ્ન પૂછીને અમને ગોળ ગોળ ફેરવતો તો આ પ્રશ્ન થશે. આમ તમને એવું નથી લાગતું છેલ્લા 60 વર્ષથી પર્યુષણના પર્વની આરાધના કરું, મને આ પ્રશ્ન થયો કેમ નહીં? પ્રશ્ન થયો તમને આજ સુધી? આજે સ્થગિત રાખીએ, કાલે વિચારજો. આજે જવાબ તો નહીં જ આપું, આજે શ્યોર નહીં. તમારે કેટલું કરવાનું, અહીંથી બહાર નીકળ્યા પછી જે શ્રાવક શ્રાવિકા આપણે ત્યાં ઉપાશ્રયમાં આવ્યા નથી, માની લો કે મહેરબાની કરીને સાંભળો ભાગ્યશાળી, સાધુ સાધ્વીજી ભગવંતોને પૂછતા નહીં, જાતે તમારી બુદ્ધિ દોડાવો. અહીંથી અમારા બહેનો પછી સાધ્વીજી ભગવંતોને જ પકડશે. જાતે બુદ્ધિ દોડાવો. તમને જે લાગે આપણા સંઘમાં, આપણા પરિવારમાં જે વ્યક્તિ ખરેખર જ્ઞાની છે, મને કદાચ એ ગોટે ચડવા લાગે, આજે બેઠેલા અહીંથી 5 વ્યક્તિને પ્રશ્ન કરવાનો છે. કરી શકશો આટલો પ્રશ્ન? કમસે કમ આવતીકાલે તમને પૂછો ભાઈ જવાબ તો આ પર્યુષણનો અર્થ શું થાય, તો અહીંથી નીકળ્યા પછી 5 વ્યક્તિને પ્રશ્ન પૂછવાનો. આવતીકાલે ફરી આ જવાબ ઉપર આપણે વિચારણા કરશું.